હે ભગવાન, અમારો રાજ દીકરો કાંઠે આવીને ઊભો છે. ભગવાને એક ખોટ દીધી છે ને, કેમ કરીને લગ્ન માટે હવે કોઈ છોકરીવાળા આ નથી પાડતા. કેમ થાય હવે? કેટલી છોકરી જોઈ પણ હવે ઠેકાણું પડતું નથી મારા દીકરાનું. હવે બીજા 2-3 જણને ગામમાં કહેવું પડશે કે ક્યાંક છોકરી હરખી હોય ને ક્યાંક અમારા દીકરાની હારકમાં તો અમને કહો, એટલે અમે કરવી. આમ તો આપણે ખાતે પીતે કંઈ એવી કંઈ તકલીફ નથી, પણ આ બસ ભગવાને દીધેલી આ એક તકલીફ જીભ જલાય છે ને, એ વાંધો છે બિચારાને. તમને ઈ જ કહું છું. આ તમે તેને એટલા હું બોલો તો આ મારા લગ્નનું તે ગોતવી નાતો ને. હવે હું મોટો થઈ ગયો તું, તમને ખબર નથી, દેતા નથી તમને. અને તમે અહીંયા બેતા લો કાટલે તે રાતા તો કોક ને વાત તો ચાલતા હોય. અરે બટા, બધાને ઘણાને વાત કરી છે, પણ હવે વાત કરવી ને તારી પરિસ્થિતિ. હું તમને તબલતે આમ જો આ તોતલી ને દમે ને એટલે આવું પહેલું તું આ ફિલ્મમાં હીલો પહેલા ને એવું તોય તોતલી આમું નથી જોતી માલી. આ તો મેં તાલ પહેલા તે કેટલા બહુ સરસ પહેર્યું છે બધું. તો પછી મને બધાને કહેવાય ને માલો તોતલો હીલો લાદે હીલો. તમે પણ તોય ને કઈ કહેતા જ નથી. આ મોટા ભાઈ ના લગ્ન તલી દીધા, માલા નથી થતા. માલા લગ્ન દઈ લો વિડીયો થઈ દઉં, સમજતા નથી. બધાને કહું જ છું બેટા, પણ હવે છે ને આ છોકરી બતાવે તો થાય ને. હે, અને આપણે પહેલાંય વાત કરી હતી, પણ વાત ત્યાં પૂગી જાય બીજી વાત, એટલે એ આવવાના હતા એ પછી બંધ રહી બધાયનો. એમ નહીં, હું તમને હું કહું તું આ તમે એમ તો તે વાત તલી હતી ત્યાં બેતા તો દેવા ન આવે, ત્યાં દાવું પડે તો ને ગેલે કેવા. અરે જાઉં છું બેટા, તને ન ખબર હોય. તું છે ને આમ બહાર ગયો હોય ને તે હું ગામમાં આંટો મારતો હોઉં, સગા સંબંધીને ફોન કરતો હોઉં કે ભાઈ મારા દીકરા હારેકનું જરાક ઠેકાણું તો કહેજો મને. અને ઓલું નથી ગ્રુપ આવતું, હે તેનું દુઃખ, અરે લગ્નનું છોકરા છોકરીનું, એમાં નામ તારું નાખી દીધું છે, મારું નામ નાખી દીધું, મારો મોબાઈલ નંબર નાખી દીધો. એટલે તું દુઃખમાં નાખો તો લગ્ન થઈ જાય એમ. હા, એમાં છોકરીઓ સામે આવે અને આપણે એમાં પસંદ કરવાની. એટલે એ આપણને પસંદ પડે ને તો એને ફોન કરીને કહેવાનું કે ભાઈ આ મારો છોકરો છે અને આ રીતનું છે, તારે લગ્ન કરવા હોય તો બોલ. હું તો માલા લદન તેને હિલોઈન જેવી તોતલી આલે તલવાના તે આમ હિલોઈન માલા તો વાલ તેવા લાંબા તે હિલો દેવા લાદો. અલે મારો દીકરો છે ને હીરો છો. અને માલે તોતલી એવી દોવે તે હિલોઈન દેવી. હું તેને આમ અમિતાભ બચ્ચન દેવો લાદુ ને તો માલે લેતા દેવી તોતલી દોવે લેતા દેવી. કોની દેવી? લેતા. હા, રેખા જેવી. હા, એવી તોતલી માલે દોઈ હતી. એ રીત તમે દોજ દો. આપણે વિક્રમ ઠાકોર રાખવી તો ગુજરાતમાં રહેવી છે આપણે, તો સામે પેલી મમતા સોની જેવી રખાય. હા, મમતા સોની દેવી હાલતે, પણ વિક્રમભાઈ ની હાથ માલિક હતા નીતિ તેને પાતી હતી. હા, એ અમિતાભ તો પાકો બરાબર. હા, મને હાથ અમિતાભ બચ્ચન દેવી તે. એટલે તો પછી આપણે એટલે માલે લેતા જ જોઈ, બીજી નો ચાલે માલે. રેખા વગર નો હાલે. હા, એટલે તમે દોતો હવે તમે અહીંયા બેતા લેતો તો નહીં દલે એમ તો તમે સમજતા તેમ નથી મારી વાત ને. પણ રેખા કો દેખા નથી ને, જો દેખાતી નથી બિચારી રેખા. તારે લાયક રેખા ક્યાંક દેખાય તો શું છે? તાતી દેતાય તમે અહીંયા બેતા આમ દોયા ચાલો, આમ અહીંયા દોયા ચાલો, અહીંયા લેતા તોલી આવે તો એને ગેલે લેતા આવે. હું જ આવ છું તો તું હવે ફરિયાદ કરવા મારી. તારા લગ્નની મને બહુ ચિંતા ભાઈ. મારા માલે તેને મોટા ભાઈ ને તેને માલે મોટા ભાઈ ને તેવું જ પડતે. આ મોટા ભાઈ ના લગ્ન થઈ ગયા તે તો ભાભી ની આજુબાજુ આટા માલ્યા તલે માલો દીવ તેટલો ભલે તમને તબલતે. એ મારે એક નોટ તો વટાવી દીધી, પણ હવે આ નોટ થોડીક ફાટેલી છે ને, વટાવવામાં તકલીફ બહુ પડી બેટા. નોતું નહીં એમને તો સમજ, તને એ ન ખબર પડે છે. થોડીક ફાટેલી નોટ હોય ને બજારમાં હકેવી થોડીક અઘરી છે, જઈને પાછી આવે ખોટા સિક્કાની જેમ. તકલીફ ત્યાં છે. હવે તારા બાપની મજબૂરી તું ન સમજ, તને કેમ કેવું મારે આવામાં. પણ થઈ જાય લગ્ન તારા હાટું છે ને ભગવાને એ સરસ રૂડી રૂપાળી રેખા થઈ જાતે, પણ તાલે તાતે માલા તેટલા વલ ત્યાં તમને તબલતે ને હે 5 વલ તાવ આવ્યા. આ 33 માલે તક 2 વલામાં 5 વલનો થઈ જાય. પણ તારી વાહે બહુ મહેનત કરી બેટા. એ કેટલા વર્ષથી હું મહેનત કરું છું, પણ તારી વાત છે ને ત્યાં પૂગે ત્યાં પાછી આગળ વધતી જ નથી. પછી તેમ નથી વધતી. વાંધો હું તેમ તો હું તેવો લાદુ હીલો દેવો વાલે હું આમ તો હીલો દેવા જ લાદુ. ના એ તો હીલો દેવું બધું પહેલું તું. અરે રૂડો રૂપાળો મારા દીકરામાં કાંઈ ન ઘટે. આ તો પછી મારા લગ્ન કેમ નથી થતા ઈ મન તો સામે વાળા છે ને સમજી નથી શકતા. એને છે ને અમિતાભ બચ્ચન છે ને મોંઘો લાગે છે. એને છે ને એની દીકરી રેખા જેવી ન હોય ને એટલે અહીંયા આવવામાં તકલીફ પડે. આપણે લેતા પીવાય બીજું તો હાલતે નહીં. ઈ પાતી વાત છે. લેતા તો જોઈએ જ તેવો. નબળી તો જોતી જ નથી. આપણે રેખા ગોતવી છે બજારમાં.
મોટાભાઈ મળે ને એટલી વાલ તે માલે ને તેવું તે એની હાલી બાલી કઈક નહીં હોય એકાદી મને આપી દે ને એને હાલી બાલી હે હોય વાત કરી હા તમે વાત તલજો એને આ ભાભી કેવા લુપાલા તે લુપાલા હે સરસ, તો એની સરસ. બેને લુપાલી જ હોય ને હે આ રીપાલી જ હોય હા રીપાલી ઈ હોય. રેખા દેવી દત્તે મને એવું લાગે છે લેતા દેવી દત્તે એને તેવું એને વાત તલું હું ભાઈ હા, વાત તલું ભાઈને વાત કરી. અને તમે અહીંયા બેતા નહીં લેતા પાતા અહીંયા તોય નહીં આવે તમે ગામમાં દાદો ના ના હું હમણાં જ જાઉં, તું જા. હા. હમણાં જ જાઉં, વાત કરું, ફોન પર હાજર હોય ને ઓલા મગનભાઈ એને કહી દઉં. એલા મગન, મેં તને કેટલી વાર કીધું આ મારો રાજ હાટું કઈ ગોતની ભાઈ, મારું માથું ખાઈ ગયું. એ મોટા અહીંયા આવ. લે આ તમને હિસકો એટલે છે ને ખાતે કરી લીધું એવું લાગે મને અહીંયા જ બેઠા હોય જ્યારે હોય તે હિસ કે છે ભાઈ ગામમાં જાઉં છું તો અને બીજા ગામત્રાય કરું છું, પણ તમારું ધ્યાન ક્યાં હોય? તમે છે ને તમારું સુખ મળી ગયું, હે તમે બધા આમ ગોઠવાઈ ગયા ચોકઠા તમારા, એટલે ઘરના બીજા છોકરાને ચોકઠા નહીં ગોઠવાના. તમારી બાપને એકને જ તકલીફ. તમારી મહેરબાની છે હે આ તમે અમને છે ને ઠરીઠામ કરી દીધા નકર અમારા શું તેવડ હતી આ વડીલ હોય ને તો સારું વ્યવહારે વ્યવહારે તમે પછી અમે સાનામાના કામ કરી એ છે ને બહુ સ્વાર્થીલા નહીં બનવાનું. આપણે કપાળમાં આખું છે ને કે નથી? છે ને આ નીચે થોડીક આવે હા. બોલ. તારથી નાનો ભાઈ છે તારો, હે હા, ઈ તો છે. બરાબરનો બાકી છે આપણે. આ હું તો બળ કરું છું પણ કંઈ ગોઠવાતું નથી. હવે તમારી હારેખમાં તારા સાસરિયામાં ક્યાંક હોય તો નજર દોડાવાય આપણે. તારી કોઈ હાળા હોય કે કાકા બાપાની દીકરી હોય તારા ઘરનાના તો એમાં ધ્યાન રખાય. અને આપણા ભાઈની જોગ મળી રહેતું હોય ને કોઈ જો ભાઈ થોડું ઘણું કાળી ધોળી હોય તો હાલે, થોડીક નીચી હોય તો હાલે, બરાબર છે. એને બોલવામાં તકલીફ છે. આપણે કેટલા બધા માનતાઓ કરી અને કેટલાય દવાઓ કરી, હવે જો કુદરતી છે, ડૉક્ટરે કહી દીધું કે હવે આમાં કાંઈ સુધરે એમ નથી. એટલે હવે એને લાયક કોઈક છોકરી મળી રહી ને થોડુંક આછડું પાતું, આછું પાતળું મળી રહી તેનું ઘર ગોઠવાઈ જાય. અને અટાણે જો અમે છવી ત્યાં સુધી બરાબર છે, પછી કાલ સવારે અમે નહીં હોય ને તો એનો સંબંધ કરવો બહુ અઘરો છે. આખી જિંદગી સાચવવો પડશે તારે. હા તમે સાચું કીધું પણ હવે આ બધી તો જલપાને ખબર હોય. મારા સાસરિયામાં વધારે તો હું કોઈને ઓળખતો નથી પણ એની સાથે વાત કરું ને તો ખબર પડે. આમ તો ચિંતા તો મને બહુ થાય છે રાજની, કારણ કે હવે જવાન થઈ ગયો ને પછી જો ઉંમર વટાવી જાય ને તો પછી હાવ નહીં મળે. વટવાના હારે જ છે ભાઈ. અને જો અત્યારે એને લગ્ન કરવાનો હજી આમ મૂડ છે હો. એને તો આમ એ રૂપાળી રૂપના અંબાર જેવી છોકરી જોઈ, ઓલી ફિલ્મમાં નથી આવતી રેખા, જૂના ફિલ્મમાં અમિતાભની હારે આવતી, ઓલો બચ્ચન લાંબો લાંબો છોકરો. હા, હા તે મેં કીધું ઓલી ગુજરાતની છોકરી જેવી એવી નહીં એમ કે. એ મારી ઊંચાઈ સારી છે ને હા. એટલે મારે સામે છે ને રેખા જેવી ઊંચી છોકરી જોઈ. લે હાલે મારો બેટો બોલે તોતરું ને સપના તો જો અમિતાભ બચ્ચન જેવા જોવે. એ હોય ભાઈ, બધાના સપના હોય એવું થોડું છે. આ તો ભગવાને એક ખોટ રાખી, બરાબર છે. તો એ તો હવે એને એની બહુ ગણતરી નહીં કરવાની. આપણા હાથની વાત થોડી છે. ઈ પોએટ્રી તો ઉપર કુદરતી છે હા. પણ આ ખોટ ખાપણ જે આવે ને પણ એને લઈને કઈ જીવન નો જીવ એવું થોડું લગ્ન થાય ને એના જોઈ કે ભગવાને નહીં બનાવી હોય. હા પણ આપણે ગોતવી તો પડે કે નહીં? આપણે એક કુવા પાસે કોણ જાય જેને તરસ લાગી હોય? કઈ કુવો આપણી પાસે આવે? વાત તો આવે? તમારી એકદમ હાચી છે પપ્પા પણ હાલ હું જલપારે વાત કરું તો કઈ સમજ પડે. તે વાત જ નથી કરી આટલા ટાઈમથી. હે તમે મને કીધું તો અહીંયા આંખી ઉઘડી કે હવે હાહરિયા બાજુ જાય, બાકી તો તમે ગોતતા જ તા. ભાઈ હું ગોતતો તો પણ છે ને ઠેકાણું નથી પડતું, સમય નીકળે છે. અને હવે છે ને એ ભાઈને છે ને પરણવાની પાણે ચડી છે, સમજો. હવે એમ કે બાપુ મને પરણાવો જટ, નકર મારી ઉંમર વહી જાય છે હવે. એ વાત હાચી. સારું હાલો ને હું પૂછી લઈ એને. અને આમ તો હશે ને ઢીલું ઢીલું બોલમાં. તારા સાસરીયામાં તો જો આ જલપાને કેટલા 5 કાકા, 5 મામા, 5 ફયું, હે બધું 5-5 6-6 ની જોડીમાં જ છે બધા. એટલે આમ કેવડો મોટો પરિવાર છે. એમાંથી એકાદ છોકરી વાયા ક્યાંક મળી જાય. હમ. હવે જો મેં તો ઓલા ગ્રુપમાં નામ લખાવ્યું છે. હા મામે થોડાક અપંગ હોય, કંઈક બોલવા ચાલવાની તકલીફ હોય, ઊંચા નીચા હોય, કાળા ધોળા હોય, એવું આખું ગ્રુપ છે અમારા લગ્નનું. હા તો એમાં નામ લખાવ્યું છે. પણ હવે એમાંય આપણને કંઈક ઠેકાણે છોકરી, આને પછી હિરોઈન જેવી છોકરી જોઈ, તકલીફ ત્યાં છે. હા એ વાત એ સાચી છે. કારણ
કે આપણો ભાઈ રહ્યો ને કાળો ભલે રહ્યો પણ આમ કામણકારો કેવો છે પૂરેપૂરો કાનુડો હા છે. એમ પૂરેપૂરો છે 5 હાથ પૂરો અને રૂપ નો અંબાર ગણાય કાળો એટલે કે નિમણોય છે પાછો અને અરે એક નજરે પાછો ગમી જાય એવો હો બધાને ઈ બોલે નહીં ને મોઢામાંથી તો સામેવાળાને એમ થાય કે નહીં આના જેવો રૂડો રૂપાળો છોકરો જ નથી બજારમાં, પણ ઈ બોલે એટલે પૈસા પડી જાય છે. બોર વેસાઈ ને બધાય બોલે ને પણ હું જાઉં છું તારી પપ્પાને જો પરબારો અને સીધી વાત કરું હવે હું ભૂલીશ નહીં જરીએ મોડું નહીં કરું. મોડું કરાય એમ જ નથી ભાઈ. એ આમાં છે ને પછી મારે સાંભળવું પડે છે. મને તતળ આવે છે કે બાપા તમે ઘેરે ને ઘેરે બેઠા રહ્યો છો, ક્યાંય જાતા નથી, ગામમાં વાત કરો કોકને બે માણાને, પણ હું બે માણાને હું 12 માણાને વાત કરો, ઈ 19 વર્ષનો તે દીનો ગોતું છું છોકરી. હા હાલો લ્યો હું વાત કરી આવું બસ હા અને તમને કહું સમાચાર દઉં હું છે હું નહીં. એ ઝટકે મને એટલે અહીંયા ટાઢક વળે. આમ ક્યાં ખોવાઈ ગઈ હે? તું મારી હારે તો બોલ હે. મેં તને છે ને આ બીજા બધા હારે આમ બોલવાનું ના પાડી છે. આમ તું વધારે કોઈને હારે બોલ ને તો ખબર પડી જાય કે આ તારી જીભ જલાઈ જાય, એટલે મારી હારે વાત કર ને તમ તારે. સમજો આપણે છે ને આ તારા લગ્ન કરાવી જ દેવા છે. આ મને ખબર છે, આ જો તારી ઉંમર થઈ ગઈ છે, આ જો તારા જેવું ઠેકાણું મળી જાય ને તો આપણે લગ્ન કરી જ નાખવા છે તારા. પણ મમ્મી મારા લગ્ન તમે તેદી તો લાવતો, હું તો તને લા ધોઈને તાતી દઈ, મને તો એ તોતલો ધોવાય ન આવતો. પણ બટા જો આ તારી જેવો છોકરો મળે ને, આ જીભ જલાતું હોય, થોથરાતો હોય, તો એની હારે કરાય ને. કોઈ સારો છોકરો થોડો તને હા પાડશે? ના હો, મને તો હે ને હાલત ફતલો જોવા આવતે અમિતાભ બચ્ચન દેવો. ઈ છે ને ઈ અમિતાભ બચ્ચન દેવો છે ને ધોલા ઉપર બેસીને આવતે, પછી છે ને હું ધૈયાની જેમ બત્તી લઈને તો હું ધીમે ધીમે હાલતી જઈશ. પણ મમ્મી ઓલો મોટો પાટલો લેજો, મોટો પાટલો. આ ઊંચો આવે ને ઈ પાટલો લે. હા એટલે હું મોટા પાટલા ઉપર ચલીશ, પછી હું એને આમ કરીને આમ હાલ પેલા આવી. હા બેટા હા હા મને ખબર છે આ તારી ઉંમર થઈ ગઈ છે, પણ આમ જો આપણે કોઈ છોકરો કદાચ જોવા આવે ને તો તારે છે ને આ બધા વશમાં છે ને બોલવાનું નહીં. પણ મમ્મી ઈ મને બોલાવે તો પછી તો હું એની એટલે વાત કરું ને. આમ જો આ બધાય બેઠા હોય ને તઈ નહીં બોલવાનું, તો ખબર પડી જાય કે આ છોકરીની જીભ જલાય છે એમ. તારે બહુ બોલવાનું આવે ને ત્યાં તારે જવાબ દેવાનું, નકર છે ને તારે ત્યાં મૂંગું જ રહેવાનું. પણ હું તા લઈને આવી હોય અને પછી કોત મને એમ પૂછે કે તમે તેટલું ભઈના, તમારું નામ શું તે, તો પછી હું ન બોલું તો એમ થાય કે આ થોતલી તો જોયા એટલે વાતય નથી ચાલતી. પણ તારે નહીં બોલવાનું, હું જવાબ આપી દે, તારે બોલવાનું જ નહીં. તું બોલ ને તો એને ખબર પડી જાય. ઓલું તો જો તું ન બોલ ને તો તારી હગાઈ થઈ જાય ને લગ્ન થઈ જાય. ના હો મમ્મી, આવું તો એટલે થોતું ન તલાય. એને તય જ દેવાનું કે મારી દીકરીને છે ને થોડોક બોલવામાં વાંધો આવે છે, બાકી તાય વાંધો નથી, એને તય દેવાનું. આવું ખોટું બોલીને કોકાલે લગ્ન કરી તો પછી એને થોતલાને બીથાલાને હું સમજવાનું. હા તું છે ને હા બહુ દયાળુ રહી. આ દયા છે ને ડાકણ ને ખાય. તું આમની કરે ને તો પછી કોઈ છોકરો આ નહીં પાડે, અને આ તારી જેવો છોકરો તો હવે આપણે ક્યાં ગોતવા જાવું એમ એ થાય છે ને આપણે નથી દોતવાનો, તો ઈ આપણને દોતતો આવતે. હા આ ઈ વાત સાચી હો. આ તારી જેવો છોકરો હશે ને ઈ એ ગોતતો થશે જ ને. હા હા આપણે છે ને જો જેટલું દોતી ને એટલું છે ને આપણાથી થેતું થાય. આપણે નહીં દોતવાનું, આપણે શાંતિથી બેઠવાનું. એટલે છે ને એ દી ને થોતલો દોતતો આવતે જતો. હા આ તારી વાત સાચી. ઈ તો મને મગજમાંથી નીકળી જ ગયું કે આપણે ન જવાનું હોય. આ છોકરા વાળા છે ને ઈ છોકરીને ગોતતા આવે હો. અમારી દીકરી કેવું પડે હો, બહુ હોશિયાર. આ તારે બેનપણીઓ હારે બહાર જા તો ઈ કઈ તને ખીજવતી જ નથી ને? ના મમ્મી, મને છે ને તોય ન ખીજવે. મને કોક ખીજવે ને તો છે ને મારી બેનપણી એને થાલી થાય એની એટલે બાંધે. એ જ વાર તો હે ને કેવું થયું તું, એક થોતલો મને ખીધવતો હતો ને તો મારી બેનપણી ઓલી આયુષી હે ને એને શોર્ટ કરતો મારી દીધો હતો. તો વાંધો નહીં, નકર મેં કીધું તારી બેનપણીઓ હેરાન બેરાન કરતી હોય ને તો મને કહેજે હો, હું એને ઉતાવળી નાખું કે મારી છોકરીને હેરાન નહીં કરવાની. ના ના મમ્મી, મને છે ને બધી બેનપણીઓ બહુ હાલી મળી. આ તારી બેનપણીઓ એમ તો હારી છે, પણ તોય મને એમ છું લાઈને પૂછી જાઉં તને હેરાન બેરાન તો કોઈ નથી કરતું ને. અને હું કહું છું આ ઓલા બાજુવાળા સંપામાસી છે ને એ મને કહેતા હતા એ કે અંજુબેન હા તમારી દીકરીને હગાઈ કરવી હોય ને તો કહેજો,
પણ મેં કીધું બેન આ એની જેવો કોઈક દીકરો હોય તો હગાઈ કરાય ને, એમની હું તમને કેમ હા પાડું. એ દોથી તો હે ને હાવ થોતાલી હે, દહીધી થઈ તોય તમને ખબર હે અતાણ સુધી એને ધેની હદાય તલાવીને એ તેની હદાય નટઈ હતી. મારે એની આલે ઈ એની માલે લગન નથી કરવા હો. પણ બધા આ એના ધ્યાનમાં એક એવો છોકરો છે ને એટલે હું કહું છું. પણ મમ્મી તમે સમજતા તા નથી, એને જેટલાને લગન તલાવ્યા ને એ બધાયના લગન તૂટ્યા. પછી માલા લગન તલાવે ને માલા લગન તૂટી જાય તો ના બતાવો તો આપણે એવું નથી કરવું, કાંઈ નહીં. એ જો આ ઉપરવાળા છે ને આ તાર જોડી લખી જશે, પણ આપણે છે ને આ ધીરજના ફળ મીઠા. શાંતિ રાખ. આ તું કહેશો ને તારા અમિતાભ બચ્ચન જેવો ને આમ સરસનો પૈસા વાળો ને સારો છોકરો છે, મારી દીકરીને એવું જ સારું ઠેકાણું મળવાનું છે તમ તારે. આ તું નિરાત રાખ. જલ્પા ક્યાં છો? અરે અરે ભગવાન, આની બળતરામાં એની જેમ બોલાઈ જાય છે. ગાંડો કરી મેલ્યો છે બસ. એક તો પપ્પા ઉપરથી આ ટેન્શન આપે, ભાઈ માલી તાતું તોતલી દોતો કરીને ગાંડો કરી મેલ્યો મને. આ તમે કા તો થોડું બોલો મીના. ઈ તને કહું છું કે આવું કે છે એમ. જોજો માર બાપા આવે ને એમ નો કે હવે છૂટા છેડા દઈ દે એમ. હવે ભાઈ નો થાય તો સારું. હું કહું આની હાટું કઈક છોકરી ગોચી ને જલ્દી બિચારાને પૂર્ણ એ પૈણું છોસ કે દુનો. મને કહે છે ચિંતા તો મને થાય છે કે આ રાજભાઈ નું જો એના જે છોડી મળી જાય ને તો એને નવ નિરાશ થઈ જાય. આ જ્યારે હું રસોઈ કરતી હોય ને તે મારું લોહી પીવા આવી જાય, ભાભી એક છોકરી ગોતી દો ને. આ મને જો તમે કે મારા ભાઈને કેમ કે ખવડાવો છો આમ કરીને મને ખવડાવતી હોય એવી વાતો. ઈ કેદી ભાળી ગયો? તું મને ખવડાવતી હોય કેદી ભાળી ગયો? મને હું ખબર. આ તો ધ્યાન રાખવાનું જોઈએ. આ બધું ભાળીને સોંટ્યો છે. મારી હાટું છોકરી આવશે, લગ્ન કરશે મારી હાટું ને મને ખવડાવે. આ બધું ધ્યાન રાખવાનું. ધ્યાન તો રાખતા હોય પણ હવે દિયર છે, હવે છોકરી તો ગોતવી જ જોશે. હા ઈ તો આજની તો કાલ ગોતવી જાય. પપ્પાએ ચિંતા કરતા હતા બિચારા. મેં વાત કરી પપ્પાએ. નામે હવે ઉંમર થઈ ગઈ છે. હા પરણાવા તો જોઈએ. હા ઉંમર તો થઈ ગઈ ને પછી વહી જાય ને તો પાછી છોકરી એ નહીં મળે. અને હું કહું આ પપ્પા છે ને કહેતા હતા મને કે વહુને પૂછી જો નહીં, એ કે તારા હાહરિયામાં ક્યાંક એના સગા સંબંધી બહુ હામટા છે, તો ક્યાંક આડેવડી છોકરી હોય આમ ખોટ ખાપણ વાળી આમ તો આ બિચારાનું થઈ જાય. એવી વાત કરો છો? હોય તો અત્યાર સુધી મેં હું આ રાજભાઈ પરણાવી ન દીધા હોય એમને માં વાંઢા રહેવા દો. એ વાતે તારી સાચી છે. તારો લાડકો દેર છે એટલું તો ધ્યાન રાખવું ને. મને હરખ તો હોય ને કે મારી દેરાણી આવી જાય, મને કામમાં ટેકો દેવરાવે. હે આ એકલી થાકી રહું છું. વાત તો તારી એકદમ સાચી છે, પણ હવે ચિંતા મને એટલી તમારે બધી. નથી કોઈ ભાઈબંધ દોસ્તારોમાં કે દૂર ના કોઈ હોય? ભાઈબંધ દોસ્તારોમાં નથી. આપણે ઈ સોસાયટીની આજુબાજુમાં તે ક્યાંય એક નથી. કામ કરો ને, હમણાં તો ઓલી સિસ્ટમ નથી નીકળી, આ બાયોડેટા બનાવીને ઓલામાં ફેસબુકમાં કે કંઈક હોય ને shaadi.com. હા એમાં કંઈક કરો ને, મેરેજ બ્યુરો નું હાલતું હોય ને નામ લખાવી દેવાય. હાલે લખાવી શકાય, પણ એમાં એવું છે કે અમુક જગ્યાએ કેવું થાય છે ખબર, કે પેલા લગ્ન તો થઈ જાય પછી બંને વચ્ચે બને નહીં. પણ આપણે 17 વખત જોઈ કારવીને વિચારીને પછી આપણે કરવા. એમાં છોકરા છોકરીને જ મળાવે. એ બે હા પાડે ને તો લગ્ન થઈ જાય ને પછી એ બેને ન બને એટલે છૂટું થઈ જાય. એમાં મા બાપનું કોઈનું ન એ હાલે. હાજે હારા હોય ને એમાં હોય. આ જો ખોટ ખાપણ વાળાને હોય ને, આપણે આ રાજભાઈ જેવા તોતડા ને એને તો છે ને મા બાપને હારે રહેવું જ પડે. તો સમજવાનો પ્રયત્ન કર. આપણો રાજ છે ને આમ નટખટ છે ને ભોળો છે બિચારો. તોતડા છે તો થોડું પ્રોબ્લેમ તો થાય. એમ નહીં, એ ભોળો માણસ છે. એને છે ને તમે જે વળાકમાં વાળો ને એ વળાકમાં વળી જાય એવો માણસ છે. એટલે એના માટે છોકરી એના જેવી નાજુક ગોતવી પડે છે, એને સમજી શકે. હે એ તો ખબર છે, પણ ક્યાંક આપણે વાત મૂકશું તો મળશે ને. અહીંયા કઈ બેઠા બેઠા તો નહીં મળી છે. હા બેઠા બેઠા ન મળે, પણ ખબર તો પડવી પડે કે અહીંયા આ પ્રકારની છોકરી છે તો માગું લઈને જાવી અને વાત કરી કે અમારો ભાઈ કુંવર આવો છે ને તો તમારી કુંવરી આવી છે એમાં કઈ. એટલે તો કહું છું કે આ બધે નામ લખાવી દ્યો તો ખબર પડે. ક્યાંક ને ક્યાંક થી તો ફોન તો આવશે ને. કારણ કે રાજભાઈ જેવા છે ને ઘણી સામે છોકરીઓ હોય એવી. એના મા બાપ ની ચિંતા તો હોય કે ના હોય કે એના જેવો એના લાયક કઈક છોકરો મળી જાય. એ વાત તારી સાચી. રાજ જેવી છોકરી ક્યાંક તો એના માટે બની જ હોય ને, કારણ કે આ ઉપર વાળો છે ને જોડિયા બનાવીને જ મોકલે એટલે એને લાયક ક્યાંક તો શું કહેવાય વળ ખાતી જશે છોકરો ગોતવા હાટું.
કા વળસ ખાતી હોય ને આપણા ભાઈને રેખા જેવી જોઈ લેતા જેવી હું અમિતાભ તું મારે લેતા જોઈ બસ હતી હવે તમે તોતરા બનો ને હું શીખી જાય એવું નથી કહેતો કે જેવી હોય એવી હાલ છે માલે તો લેતા જોઈ લેતા હવે ભાઈ મળે એ જ મોટી વાત છે હજી આપણું રમકડું જ છે ભાઈ હા ભાઈ એટલે તો એના લાડકોડ બધા હલાવી લઈએ છીએ જેમ કે એમ કરીએ છીએ પણ હવે એના જોઈ કંઈક મળે તે થાય ને મળી જશે તો એક કામ કર તને આવડે છે બાયોડેટા બનાવતા મને તો આવડે છે હા તો પછી બનાવી નાખ ને હું બધે દઈ આવું બીજું શું કરું તો કાંઈ વાંધો મને તો કાંઈ આવડતું નથી નહીં, બનાવી નાખીશ કારણ કે મારે બાયોડેટાની જરૂર નથી પડી હું તો આમ સામે મૂર્તિની જેમ તારી સામે આમ બેહી ગયો તો હે બાયોડેટા નહોતા આવ્યા ને એટલે જ હું હવે પસ્તાવું છું હે હું ખામી છે મારામાં હું કઈ તોતડું છે નથી બોલતો બહુ મોટી ખામી છે હા તમને ખબર છે આ તોતડું બોલતા શીખી ગયા છો ભાઈ તો સંગ એવો રંગ થોડુંક થોડુંક તો બોલાય છે ને ક્યારેક ક્યારેક બાયોડેટામાં લખાય નહીં કે હું તોતડું બોલતા પછી શીખી પણ જાય, મારે એમાં મારો બાયોડેટા બનાવવાનો મારા ભાઈનો નહોતો બનાવવાનો એટલે જ કહું છું તેમાં મારે લખાય નહીં કે મારો ભાઈ તોતડો છે તો હું તાલક જો. બોલું છું એમ. બોલો છો ને હા એટલે જ. હા, આ તો તું હું આમ ખરું બોલો ને બોલો બનાય બાયોડેટા એમ તો દી બનાવું છું જાઓ હમ. ચાલો તમે ચલો તમે દલના જ કામ ચલો બધા મારું કામ તો તમે કલવું જ નથી થાય. આ તો વાયતા તોલી નાખો બધું તોલી નાખો મારી જિંદગી તૂટી હતી ઈ બેચાતું નથી કોઈને દલમાં હા ક્યાં તૂટી ગઈ તમારી જિંદગી તો હું ત્યાં બધું હે હું તૈલો થઈ ગયો તો આમ તૈલો તમારી ચલતા મોતો થઈ ગયો તું મારી આમ તો જોતું જ નથી હું મોટી છું જા હા મને તબલ દે તમે મોટા થઈ જાતો હે આ તમારા લદન થઈ જાતે કે નહીં હે થઈ ગયા ને જો હા દીવ બાલો બતાવીને આ તમને એમ નથી થાતું તો તમારો દેલ તવલો થઈ ગયો તે હવે એની હાથું તોતલી દોતું એના લદન તલાવી દો હે? આ તમારા લદન થઈ જાય તમે તેવા માલા બાઈને આમ હાથે ચલીને આમ તવલાવો હવે તો મને ન અબલતા હોય તો માલી ગલવાલી મને આમ તવલાવે હે પણ તમારા જેવી તોતડી મળવી તો જોઈએ ના તોતલો નથી હું મને તોતલો નહીં દેવાનું તોતલો નથી થાય ના 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 તોતડા નથી તમે બહુ ડાયા છો પણ તમારા જેવી છોકરી મળવી જોઈએ ને આ તો પછી તમારા કુટુંબમાં તે તમારી બેન નથી તોય એને ગોતો ને માલી આતું મારા કુટુંબમાં છે ને નથી એવી છોતલી તમે માલી નતલ તલો તો ને દાવ તો તમારે એટલે વાત જ નતલ લેવી માલે સોરી તોલી સોરી નહીં બોલું તમારી જેવી છોકરી મળે તો હું તમને પરણાવું ને તો અહીંયા કાંઈ લતો લામાં નો દેવા આવે તો દોતવા દાવી પલે તમે તો દાતા તો નથી થાય હાલ આપણે જાય ગોતો તા આવું માલે નત આવું થાય માલે હારું તોતલી ઉતો ને બીજું વાત દાવા દો મળી જાય આ ઓલી કોલેજ ન હોય ને કેટલી બધી છોકરીઓ હોય ત્યાં છે ને ઊભું રહી જવાય મસ્તીની છોકરી મળી જાય લાઈન બાઈન મરાય બસ લો મને માલ તવલાવાનું કરો તો મને તબલ તે હું ત્યાં દાવાનો નથી તમ તમાલે એવો કાંઈ હું દીતલીઓ નથી તે તોય તોતલી આમ તાલા પાલું વાત તલો તે તમારે કેવી છોકરી જોઈએ માલે તો લેતા દેવી જોઈએ હું આ મમિતા બતન દેવો લાદુ ને એટલે માલે તો લેતા દેવી આમ દો મેં વાલે હીરો દેવા તૈલા આમ જો હીરો જેટલું પેલું દો હું જો તાલ તત્તું પેલી મેં કેટલી તાલ બત્તું પેલી બોલો આટલી બધી વસ્તુ આ તો પહેરી આમ ચોટલીને દમી જાય ને એટલે માલે આલું કોઈ જોતું નથી આમ ડબલ નહીં કેમ જોતું અરે અરે મારા દેર હમું કોઈ જોતું નથી શું થાશે આ તો હું ઈ જ તવલું તું તમને આ તમારા કુટુંબમાં તમારા તાતાની તોતલી મામાની તોતલી પૈની તોતલી કોક હોય ને તો એ દાદી તોતલી માલી હાથું દોતી દો તો હું તિલે બંધાઈ દાવ અને માલી ગલવાલી મને આમ બકરતલી કવડાવે બનાવીને હું તમારે ભાઈને કેમ તમે તવલાવો એમ મને તવલાવે હા થવલાવ છે ને માલે દેલાની જોઈએ છે મને તામમાં તે તો દેવલાવે ને માલી નતલે તલો મને તબલ તે માલે વાત જ ન તલવી તમારે દાવા દો આમ જો દાવા તો બોલવું જ નથી મારે રાજભાઈ મને છે ને આમ મજા આવે છે તમારે મસ્તી કરવાની મત્તે તલવાની ને મને તબલ તે તમે જો, મારા તે તાલા પાલો તો આમ જો હું તમારી ભાભી છું કે નહીં નથી માલા બાબી જ નથી તમે માલા બાબી હોત તો માલા લદન નો તલાઈ દીધા હોત કઈ નહીં નથી ને ભાભી તો મારે નથી બોલવું તમારે કાંઈ નહીં, નો હવે બોલ. છોકરી છે ને ગોતવી જ નથી મારે આ તમે દોતતા જ નથી કાંઈ તાલે હોય તાલે કયો તો ગોતું તું દોતતા તો દોવો નહીં કાંઈ પણ કોઈ. જો આપણે છે ને મસ્તીની છોકરી ગોતવાની હોય આમ બધી હું રખડતી હોય એને લઈ આવાય આપણે
ના ના એવી ન લવાય હો તો લસલું પછી- થોડી લવાય કેવી હાલી ન હોય કઈ તો વાર લાગે કે ન લાગે છોકરી ગોતતા? પણ તેટલી વાર લાદે ભાભી માલા ભલે હમણાં હું તેને 2 વલમાં 5લી વલનો થઈ જાય પછી 5લી વલ પછી તોયનું તાતું નથી તમને તબલ તેને એટલે તવતું થઈ જશે નિરાયત રાખો. મેં એક છોકરી જોઈ છે પણ સાલી છે ને ઈ બાડી હતી. બાડી લઈ આવાય. ના ના ભાદી તોલી હાલે પછી હીરો મારા હાલે તો હીરો ઈ હા, જોઈ, હીરો મારા ઈ. મારા હીરા જેવા દેરને કેમ જોઈ હગે? હા હિલોઈન જોઈ લેતા જેવી જોઈ લેતા જેવી લેથા દેવી જોઈ ને આપણે લેથાથી ને મસ્તીની લઈ આવશું. તો પછી દયા દેવી લાવી અમિતાભ બચ્ચન લાંબા અને દયા તોલી ટીંગલી એટલે ટીંગલી. ફરલી એટલે બેયની જોલી કેવી તો. મસ્તીની લાદે તો માલી જોલી એવી જ લાદતે તો થીંદલી હાલશે? હાલે જ તે હું તમ નો હાલે પણ હિલોઈન જેવી જોઈ હો ઈ વાત પાકી હિરોઈન મારો દિયર હીરો એટલે હિરોઈન તો ગોતવી જ પડે. હે હા, જાન જોડવી જ છે એમ ને? ધોલવી તે હું ધોલવાની જ તે હવે તમારી લાતે જ બેઠો તું બધાયની તમે ખાલી મને તો હું તો ધોલે બેય દાવ તીધો આમ હતાલવા જ મલું તીધો જો હું ભગવાનને પ્રાર્થના કરું છું, હે ભગવાન મારા દિયર માટે છે ને મસ્તીની હિરોઈન ગોતી દ્યો એટલે અમે છે ને જાન લઈને જઈએ અને છે ને મારી દેરાણી આવનાર છે ને ઈ મારા દેરને છે ને કોળિયા ખવડાવે. એટલે તમે બધાય નથી તલી જ લીધું તે માલા લદન તલાવા જ નથી તા આ ભગવાન ને તમે તો ભગવાન ઉપરથી એથી આવે તોતલી લઈને તે વાત તલો તો તે આવે નહીં પણ ઈ છે ને આપણને સાથ આપે. હું તાત આપે તમે ધલના તાત નથી આપતા તો ભગવાન તાતી તાત આપે તમારે માલા લદન તલાવાના તે તલાવાના છે. નથી બોલવું કે મારે તમારી આલે માલા તાલા જ પાલતા હોય ચાલે હોય તાલે જો હું નહીં ચારા પાડું તો કોણ ચારા પાડશે? નહીં માલે તર મને બહુ તો તો એમ કરો હાલો હું તમારે ચારા નહીં પાડું. તમારે મને ભાભી નહીં કહેવાની, માં કહેવાની બસ. એટલે ચારા નહીં પાડું. હા તો ભાભી માં દે માલા લદન તલાવી દો તો માં દે તમને નતર તો બાબી જ દે તો ભાભી કહેશો તો હું તમને નકલ કરીશ થોડી થોડી, મને મજા આવે. તો હું મારા ભાઈને દઈ દે પછી મારા ભાઈ તમને તેને લીપેલિંગ કરશે આમ ને આમ તમે જોવો તમારે પણ તમારે જ બચાવવા આવવું પડશે. હું બતાવવા ન આવું ને માલે હું છે હું તો મારી ઘરવાળી ને હાલે લે ને ચલતા ચલી જો તો ઘરવાળી આવી જાય તો તમારે એની કોર થઈ જવાનું, પછી ભાભી કોર નહીં બોલો ને, મારે ગોતી જ નથી દેવી. લાવી તો દો એની પાસે દાવા આટું લાવી તો ભલે કે નહીં પણ લાવી તો નથી કોઈને હા લાવી દઈ છો હા. ભક્તિની હિરોઈન લઈ આવી. હાલો હવે જલ્દી તને માલી આટું લોલ દાલ ભાત બનાવો મને આ દાલ ભાત ખાવાનું મન તું તે બહુ દાલી બહુ લાવી દીધે મને બહુ ભૂખ લાગે. આ માલી ગલવાલી ની વાત દોઈ તને હું આ વાતે બેતો તું જલ્દી ભાત બનાવીને આવો હું બેતો તું અહીંયા દાલ દલમાં જાઓ જલ્દી આવજો કેટલા ભોળા છે ભગવાન, એક છોકરી અપાવી દે ને. ભાભી હમ. મને અહીંયા તું તામ લાવ્યા તમે ઈ મને તો પેલા આપણે અહીંયા હું તામ તે દાદનમાં હાલની ફરવા આવ્યા. ફલવા તો ફલવાનું તલ લદનનું તલો ને ફલવાની તલો તો તમે બે તમને કા તલમ દેવી દાટ અને આ દો આમ લેવા કપલા પહેલતા નથી પણ મારા લગન થઈ ગયા છે ભાઈ. પણ તો માલા લદનનું દો તો ને દાલદનમાં હું ડાયટું તે બાપાનું અહીંથી છોકરી મળી જાય એટલે. અહીંયા તો નહીં મળે હા મળે હવે દાવા દો ને દોતી વાત તલો તો તે ખબર ભાભી લેતા 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 હું લેતા અરે લેતા લેતા આ પણ જોઈ એમાં ઓલી સામે છોકરી એ લેતા 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 અમિતાભની લેતા એમ એમ બોલની રેખા એમ આપણે છે ને અહીં ફરવા આવ્યા છે, કેવી મજા શાંતિ કા. મમ્મી પણ અહીંયા આટલા થોતલા છે તો એ મારી સામે નથી ધોતું ધો ને. હા પણ ક્યાં છે મને તો દેખાતા નથી આમાં ક્યાંય છોકરા. મમ્મી મમ્મી ધો અમિતાભ દેવો. એ મમ્મી આ તો અસલ માલા અમિતાભ દેવો છે, લાંબો લાંબો. મમ્મી ઉધઈને ની વાત કરો છો. શાંતિ રાખ, આ તારે છે ને ત્યાં કઈ બોલવાનું નથી. આ ક્યાં રાયડો થતું પણ ઈ લાંબી ન ડોહી બટકી છે. તો પણ અમિતાભ હાલે તો દયા હોય ને દયા હા હાલે હાલે પણ રાયડું- આની હાલે ગોતવા માલું આને જલ્દી બોલાવો પણ રાયડું પાડું માં પુઠ્ઠા સાફ કરી નાખશે આપડા. જીભડી મોઢામાં ને ખબર પડી જાય તું આ જીભ જલાય છે તો ઈ આવતી છે તોય નહીં આવે. જો એમાં શું વાંધો તે નહીં બોલવાનું નહીં. જો એની યાર વાત કરીએ છીએ આપણે એની માં હોતે ને હારે છે જો છે ને હા તેને ખબર પડી જાય મારો જમાઈ થનાર જમાઈ તોતડો છે તે છોકરી આપે નો આપે આમ જો એના હારે ભાઈ ને ભાભી છે, તું કઈ બોલે ને તો એને ખબર પડી જાય તોતરી છે એટલે એ કઈ પૂછે ને તારે કઈ જવાબ નથી દેવાનો. પણ મમ્મી થોતલો મને બોલાવે તો હું જવાબ દઈ દઈ ને, હું એને કે હા જો કોઈ અજાણા માણસ એને બોલાવે ને તો એને શરમ આવે છે એટલે એ નહીં બોલે, હું બધાય જવાબ દઈ દઈ. હાલ
મમ્મી પણ એ થોતલો મને થોડો દઈમો તો તું એને તઈસ એને તે મારી દીકરી એટલે લગન તલવા હે એમ પૂછી જ. હા હા હું પૂછી જોઈ એને કહી કે હા ભાઈ મારી દીકરીને છે ને આ તમારે જેવો છોકરો જોતો તો આ તમે પસંદ આવી ગયા છે. પણ એ લેતા દેવી લાગે. હા, પણ હું વાત કરું પણ મારી વાત સાંભળ. બોલવાનું નહીં. બોલવાનું મૂંગો ઉભો રહે તો વાત કરું. બોલું નહીં. નહીં નહીં. પૂછ્યા તો નામ નહીં. પૂછે ને તોય તારી ભાભી જવાબ દે. તો એને નો લાદે હું ઊંધો તું વાત નહીં, કરો નહીં, તે હું કહી દે કે શરમાળ છોકરો છે બોલવાની ઓછું ટેવ બોલે. ઓછી છે. એમ તલવાનું હા હા બરોબર. પણ ભાઈ લેતા દેવી લાગે. હા પણ બહુ ખેલો થામાની હવે લેથા તો તલે. જલ્દી ધાવ ને તમે જલ્દી ક્યાં વાત કરવાની નહીં હાલે. ગાંડા કાઢો છો. હાલો બોલું નહીં ને નહીં હાલ જલ્દી પણ એ ભાભી દયા દેવી લાગતે મારી એની દોલી અમિતાભ ને દયા. એટલે તમે મારી દીકરી હારે લગ્ન કરશો એમ હું પૂછી જોઈ પણ તું ભાળ મોઢામાંથી એક શબ્દ બોલીશો બોલવાનો જ નહીં. હું નહીં પણ આમ આંગળી નહીં રાખવાની એનો કરીને ખબર પડી જાય. આંગળી આમ રાખવાની જ નહીં આમ નીચે જ રાખવાની. હો ખાલી તારે છે ને આમ સ્માઈલ જ કરવાના આમ દાંત જ કાઢવાના આમ. આમ તલું ને મમ્મી આમ. હા પાછું બહુ આમ આમ નહીં કરવાનું હો ખાલી આમ 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 સ્માઈલ જ આપવાની. હા વાત થઈ લે ને તલ વયા તા ધોઈ આમ થઈએ. એ નહીં વયા જાય. હાલ આપણે ધીમે ધીમે જઈએ. રૂપાલી ત્યાં તો ખલા પાણી તો કેવી લાગે છે તો ઓય આ તો દૂધ દેવી દોલી તે ભાઈ મને બીક લાગે આજ માર પડવાનું હું તો માલ પલે છે. મને હું તમને તો માલે કોઈ નો માલે જીભડી બંધ રાખો ને પણ. તો બોલ માર પૂછે ને નામ તો તારી ભાભી નામ કે હે તારે નથી બોલવાનું. હાલ તો જ વાત કરું નકર પાછો લઈ જાવ ઘરે. પછી આંગળી એમ નો રખાય આમ આમ વ્યવસ્થિત ઉપાય. વ્યવસ્થિત આમ રેટી કરી. લેતા હો ભલો મીઠા ભલો. આ બસ હવે બહુ હરક પદુડી થામા. બીજો ઉભા છે. હાલ આપણે છે ચાલો ને ને એને મળી લઈ અને વાત કરી લ્યો પણ મેં કીધું એમ યાદ રાખજો. જય શ્રી કૃષ્ણ આંટી. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. હા. તમારે કેમ છે? બસ એકદમ. તમને ક્યારેય જોયા નથી હમણાં રહેવા આવ્યા? ના હું તો બાજુ સોસાયટીમાં જ રહું છું અને દરરોજ અહીંયા હું ચાલવા આવું છું પણ આજે સાથે મારી દીકરીને લઈને આવી છું. એવું છે. સરસ છે તમારી દીકરી. આમ આંટી તમારી દીકરી રૂપાળી બહુ. શું નામ છે એનું? નિકિતા નિકિતા અને રૂપાળી તો મારી જેવી જ હોય ને મારી દીકરી. આ મારા પણ આ- હસબન્ડ છે ને આ મારા દિયર છે. યાર રવિવાર છે ને રજા હોય ને ઓફિસે તો મેં કીધું હાલ આંટો મારીએ ગાર્ડન માં એમ. બાકી કોઈ દી આવતો નથી. બહુ સીધો સરળ અને શરમાળ છોકરો છે. તમારી છોકરીનું કરવાનું હશે ને હજી હા બાકી? મારી દીકરી કુંવારી છે પછી એનું અમે ગોતીએ જ છે. હા, હા. તમારે અમારે હજી ગોતવાની જ છે છોકરી. તે અમે ગોતી જ છીએ. હા બરાબર છે. હા તો તમારો છોકરો કેવો જોઈએ છે? મારે છોકરો ભણેલો ગણેલો સારો સંસ્કારી ને એવો જ જોઈએ ને. હા એ વાત સાચી છે. અને તમારે આ તમારી દીકરી છે ને એવી અમને મળી જાય ને એટલે અમારે પૈણાવી જ દેવાશે. આ પણ હું કહું આમાં નામ એનું પૂછ્યું તો તમે કેમ જવાબ આપ્યો એને કેમ નો આપ્યો? પણ એમાં એવું છે ને કે અજાણા માણા હારે છે ને હા બોલતા બહુ શરમાય. જો આ તમને જોઈને શરમાઈ ગઈ કે નહીં સાચી એટલે ઈ ન બોલે. પણ આ તમારા ભાઈનું નામ શું છે? એનું નામ રાજ છે. રાજ. આ ઈ શું છે કે તમારી જેમ જ છે શરમાળ બહુ છોકરો. હું આ પહેલી વાર ગાર્ડન માં આવ્યો નકર ઘરે છે ને કોઈ હારે બોલે ને આમ અજાણા માણાને ભાળે ને તો બીવે બિચારો આવો ભોળો છે. પણ આમ ભણેલ ગણેલ હશે ને? ભણેલ ડિગ્રી કોલેજ કરેલી હો અને કંપનીમાં જોબ કરે છે અને 30,000 પગાર. કઈ જેવો તેવો નથી મારો ભાઈ. હા મારા દિયર છે ને બહુ સ્વભાવના સારા છે અને એકદમ નિખાલસ અને આમ છે. જોવો ઘરના કામ બધા આવડે હો રસોડામાં. હા તો બહુ સારું કહેવાય. અમારા ઘરમાં તો જો જી દીકરી આવશે ને વહુ બનીને ઈ તો એટલી સુખી થશે ને કે નો પૂછો વાત. અને આમ જોવો આમ હીરો જેવો લાગે હો. આમ જોવો છે ને સ્ટાઇલ આમ જોવો. જોતા તો એટલે- લાગે છે પણ ઈ કેમ કઈ બોલતા નથી? સાંભળો કીધું એમ શરમાળ છે ને કોઈ દી નહીં બોલે કોઈની સામે અજાણ્યા માણસ એટલે જો હારે. તમારા ધ્યાનમાં કોઈ એવી દીકરી હોય ને તો કેજો તો મારા દિયરનું કરવાનું જ છે. હા પણ આ મારી દીકરી છે જ ને એટલે હું તો વાત વાત કરો છો? કરું છું. હે તો આપણે એક કામ કરીએ અહીં ગાર્ડનમાં ગોઠવી નાખવું છે કે ઘરે માગું લઈને આવવું જોઈએ? હા પણ આમ જો તમારે દીકરીને ઘરે માગું લઈને આવવું તો પડે ને. હા હા એને કઈ તો એક કામ ગાર્ડનમાં થોડું નક્કી તમારે કરી નખાય છે. આના મારે દીકરી દેવી છે એટલે ઘર ખોવડા જોવા જોઈએ હા અને થોડીક હું તપાસ કરી લઉં.
હા કાંઈ વાંધો નહીં તારે તમે તપાસ કરી લેજો જો તમારી દીકરીને પૂછી જોજો કે માર દિયર પસંદ છે કે નહીં. અને આમ જુઓ અહીંયા ડબોલી ચાર રસ્તા સોસાયટી છે ને ઓમ સત્યમ ત્યાં જ અમારું મકાન છે. અશોક પટેલ નામ છે મારા પપ્પાનું. હા, તો અમે બાજુમાં રઘુનંદન માં જ રહી છીએ. હે હા હા એટલે મેં કીધું ક્યાંક જોયેલા લાગે છે. હા તો પછી આજુબાજુના સોસાયટીમાં હોય તો તો આપણને ગોઠવી ખબર નાખી. કેમ હા. ખબર કેમ ન પડી? તમારી જીભ થોથરાઈ છે? ના હા, મને- ક્યારેક થઈ ના, જાય. હવે મોઢું આવી ગયું હા, છે ચાંદી હા, પડી ને હા, એટલે બરાબર દુખે એને છે. તમે કઈ બોલવામાં આમ તકલીફ નથી? ના ના જો ને મોઢું આવી ગયું હા, છે. બેટા ધ્યાન રાખજો હો, બહુ મોઢું ના આવી હા, દવા તો લીધી છે. હું શું કહું છું તો આપણે મારા પપ્પાને વાત કરું અને તમારા ઘરે આવીએ માગું લઈને. હમ. હે હા તો ઘરે જવાય ને ભાઈ. હા રસ્તામાં તો આપણે વાતચીત થાય પણ માગું લઈને આવ્યા હોય તો ઘરે શાંતિથી બેહીને વાતચીત થાય ને આપણે. હા, કાંઈ તે વાંધો વાંધો નહીં અમે આવશું તમ તારે બસ. પેલા મારા પપ્પાને મોકલીશ આ અને પછી આપણે પાકું થઈ જાય ને પછી એકબીજા છોકરા છોકરીને હામાં બેહાડી અને હું છે પણ હા એમાં નાનું પૂછી લઈ બધા. તમારા પપ્પાને ને હું તમે બધા હારે પણ આવજો ને. એમાં એવું હોય વડીલ પેલા આવે ને તો સારું પડે. માર દિયર બહુ નટખટિયા છે હો. ઈ તો જોતા લાગે છે. ઈ રમત જ કરતા હોય આખો દિવસ એને છે ને આમ આમ હલન ચલન એક આમ સ્થિર નો ઉભા રહીએ. મને એવું જ લાગે છે જો ને કેવા સીધા ને સાદા ને આમ જો આમ જો હીરો એને- જેવો છે એને હીરો મારો. તૈયાર જેવા થવાનો ને બહુ આમ શોખ. કાંઈ બોલવું નહીં ને કા એકદમ શાંત સ્વભાવના લાગે છે. જો જો વાય જો જો, હા. બચ્ચન જેવું કરે કે નહીં જો. એને તૈયાર થવાનો બહુ શોખ. હા, ઈ તો જોતા લાગે છે. હા, અમારી દીકરીને જો ને તૈયાર થવાનો તો બહુ શોખ છે. અને આમ જોવો છે ને બાકી હમ. બચ્ચન આમ જો ઘૂઘરી વાળું પહેર્યું. અરે આપણે તો એક કામ કરો તમે હવે આટો મારવા ગયા આપણે આમે કેન્ટીનમાં નાસ્તો કરવા જાવ બધાને હારે નાસ્તો હા તો કરીએ જાય એમ. અમે તો શું છે કે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું હારે નાસ્તો કરી તો ઓળખાણ વધે ને આપણી. હા, વાતચીત થાય એકાબીજાનો હા, પરિચય હા. થાય. ને અમે નાસ્તો કરવા જ જાતા હતા કે પછી ઘરે જઈને રસોઈ ન કરવી ને અમારે સન્ડે છે ને બહાર જ જમવાનું હોય. હા, ઈ વાત હાચી. પણ હું છે ને બહુ બહારનું જમતી નથી. આ હવે ઉંમર થઈ એટલે થોડુંક શરીરનું ધ્યાન રાખવું તમે પડે ને. સાદું તમે સાદું ખાઈ લેજો. પણ હા હા તો તમે બહુ કહો છો ને એટલે હું આવું તમારી હારે. એ બાને તમારી દીકરીએ ખાઈ ને. હા તો ખાઈ નહીં હાલો આપણે નીકળીએ. હા. હાલ બેટા જો, નાસ્તો કરવા જઈએ છીએ હો. કાંઈ બોલતી નહીં વાળ કાંઈ બોલીશો મૂંગું જ મોઢું રાખજે. હો? હું આમ કહું, હાલ ને કેન્ટીનમાં જાય છે ભાડી એક શબ્દ બોલ્યો છે ને તો નકર તૂટી જાય. જોયું કેવા મત્તીના ઊંધે તે લે આ તોતલાને બનાવવાનો તે દલાઈ ચિંતા તે ને આમતાપમાં તે લેતા આવી છે અને આ ડબલ ટિંગ ની દેમાં દત્તના ઊંધે તે એ ડબલ ટિંગ બાપુજી એ બાપુજી હું રાડું નાખશું હુવા દે ને થોડી વાર. લાલ્યું નાતું તું અલે આ તોતલાને બનાવવાનો નથી હે બનાવવાનો લેતા મળી દઈ લેતા એક નંબર લાદે એક કોને લેતા એવા પણ હવે લે કોઈને નથી લાવ્યા લેતા લેતા એક નંબર લેતા મળી દી એક નંબર અહીંયા હું તો ડબલ થંગ ની જેમ અમિતાભ આતું ટાઈમ લગન તલાવાની તબલ નથી બોલતી તમને હે હે તે લેતા મળી ગઈ મારી ગગી મળી ગઈ. ગગી ગગી નહીં તો આ અમિતાભ ને તો દયા મળી દઈ બાપુજી દયા એવી તોલી તેને દૂધ દેવી આમ અડવીને તો દાંત પલી જાય દાંત પલી જાય દાદ દાંત નહીં દાંત પલી જાય દાંત દાદ દાંત નહીં હવે તો આમ દાંત પલી જાય દાંત દાંત હલી જાય. દાંત નો હલી જાય આમ દદવીને આમ અદવીને તો એની પર દાંત પલી જાય આ દાંત ઓલો ડાઘો પડી જાય. હા ઈ જ કહું દાંત પલી જાય એમ બાપુજી, અમે દાદન માં જાતા હું બાબી ને બાઈ તો ત્યાં તેને દયા મળી તૈયાર એની માં આલે આવી હતી એની માં આલે દયા એક નંબર લાગતી હતી એક નંબર મને દમી દે બહુ દમી દે મને હું એને દમી દો કોઈ દમી તો દો વાંધો નહીં પાછો તું ગમી ગયો હોય છે ને પાછો ના તો પછી ના ધાવું પડે ને આ હુતાઈ લો ડબલ થી ની જેમ તો અમિતાભ ને દયા તાતી મળે તો મને
હારું હારું મળી ગઈ તો હવે હાલો લગ્ન કરવા જાવી હાલો હાલો જલ્દી હાલો 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 લજન તલવાની વાત કેલી બાપુજીએ એટલે ધાવું પડે ને ના જોયું પપ્પા કેટલા ઉતાવળા થાય છે હરખુડો બહુ છે હું વાત કરે આ બધું સાચું છે કે એ છે ને અમે ગાર્ડનમાં ગયા તા આટો મારવા આ રાજભાઈ ને તમારા દીકરાને હું કે આજે રવિવાર છે ને તો હાલો જાય તો ન્યા કોક છોકરી માં દીકરી આયલી આવતી હતી તો ન્યા એક રેખા કરીને ઊભી હતી ઓલી હિરોઈન નથી રેખા એવી અત્તર લેતા જેવી લાગી તો અત્તર આમ જોઈ લ્યો ને અદવીન દાંત પલી જાય બાપુજી દાંત પલી જાય મજા આવી જાય એવી હતી ઈ લેતા તો મને બહુ ગમે હા તમે માલા તુતા લેતા દો તો તા આ ભૂલાઈ ગઈ તારી જેમ ભૂલાઈ ગઈ યાર એ પપ્પા ઈ રેખા નહીં આ તમને ગમે ને હિરોઈન ઈ રેખા નહીં આ અમિતાભ વાળી તો એ તમને લેતા તમે તો માલે લઈને તલવાના છે તમારું નથી તલવાનું તમે તા તો તમને લેતા તમે તે ના પણ મને ગમે તો છે જ. લગ્ન નથી કરાવવાના એવી વાત કરો તો દીતલાનું તલવાનું તમે તેને તમે તમારું જોતું હતો તલમ દેવી દાંત તેતાય તલમ દેવી દાંત તેતાય હે આમ તો મારી વાત સાંભળો તમે દર્દી નું ગોતવો ને લગ્ન નું ગોતવો ભાભી તમે તો નેતા પણ તમે બોલતા બંધ થાવ તો હું પપ્પાને કહું ને તો હું નહીં બોલું તમે બોલો જલ્દી લગ્ન નું કલો તાજ જલ્દી અમે ગાર્ડન માં ગયા હતા ને રવિવાર હતો ત્યાં આટો મારવા ગયા હતા તમારા દીકરા ને આ રાજભાઈ ને અમે તો ત્યાં છે ને એક હાઈલા આવતા હતા એક આંટી હતા ને એની દીકરી હતી જુવાન કે વળી એમાંથી જય શ્રી કૃષ્ણ કર્યા ને વાતચીત કરી કે મેં તો કોઈ છોકરી હોય ને તો બતાવજો મેં તો મારા દિયરનું કરવું છે તો એ કે મારે એ કે દીકરીનું કરવાનું છે તો વળી વાતચીત હકાવી તો એવું મને લાગ્યું તો ખરી કે એના ને આના બે ના લખણ ઉપરથી તો લાગ્યું ખરી કે આ એકબીજાને પસંદ કરે છે હા એ હું રેખા- દમી દો ને હું દમી દો ને પણ ચૂપ તો રહ્યો. ઈ તેને બાપુજી આમ 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 કરતી હતી હો મને એમ જોઈને શરમાતી હતી એટલે હા પણ ઈ રેખા જેવી નહીં જયા ભાદુરી જેવી લાગે તો અમિતાભાઈ તો દયા જ હોય ને ભાભી અમિતાભાઈ દયા જ હોય તો હું લેતા લેતા કરો છો જે મને લેતા દમતી ને બાકી દયા હાલે આપણે કઈ વાંધો નહીં આપણે તો દયા લે ચલી લઈએ હો. તો શું કરશો પપ્પા આપણે હવે જોવા જાવું છે કે આ તો જવાય ને આ પણ જો મુહૂર્ત તો તૈયાર જ છે ઘોડે બેહવા એને માટે તો બહુ જ ગમી ગઈ છે આવું આ આવ્યા ને ત્યારના લોહી પીવે છે જ્યારથી જોઈ ને ત્યાંથી આવું મારું લોહી પી ગયા ભાભી હવે કઈ ગોઠવો ને હવે કઈ એ ગોઠવો આટલા વર્ષે માંડ એક ગમી છે ને સામે વાળાને ગમ્યું છે ને આના ઘડિયા લગ્ન જ કરી નાખે હાલો હાલો જલ્દી હાલો લગન કરી જાય ચાર ચાર હાલો 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 આ પણ ઘોડી લેવાની છે ઘોડી લેવા જાવી ને તો મોટા ભાઈ ને જોને ધોલી લઈ આવે એક ધોલી તો લઈ આવે બીજી લઈ આવે તો હું ગોદી માંથી બે દિયા દઉં આના હાચવા છે ને બહુ આકરા છે હવે એ મારા હવે લગન જલ્દી મારા લગન કરી જો એટલે તમારે આતવા દે ભલે પતિ માલી દરવાલી થાય ને મને આમ તો રોટલી બનાવી દે આ બટક કરી મને આમ કવલાવજે તમે ભાઈ ને તવલાવો ને એમ જ તવલાવજે તે હું ભૂખા રાખું છું તમને નહીં ઈ તો પછી મારી દલવાલી તવલાવે તો મને બહુ મીઠી લાગે રોટલી ગળી લાગે બધા હા એ હારું હવે અહીંયા બેઠા તો હું તમે બેઠા બેઠા કોઈ ચોટલી નો દે ને જાવું ભલે હા હાલો આપણે તૈયારી કરીએ જવાની હાલો હાલો અત્યારે જવાનું છે? હા, હાલો. હાલો હાલો પેલો હું હીરો બની જાઉં ચાલ, હીરો જવું બની છે. જાઉં. પેલા હીરો બની જાઉં હાલો હાલો ત્યાં જવાનું ચાલો ચાલો એ હારું ભાઈ અને ગમી ગઈ હોય ને તો મારે માથેથી ભાર ગયો એ રાહત થઈ ગઈ મને તો આખો દી કામ 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 બીજું કોઈ ધંધો ઓલ ડીશ લો દીસું નથી એ પણ જોઈએ ડીશ ઓઘરા પડી જાય ભલે. વાસણમાં પછી મારે પાછા ઉટકવા પડે ભાઈ, ખોટી ઉટકી નાખ. એમને હું ડબલ વાર ઉટકું એ તમને ગમશે હા નો ગમે ગમે રેવા દે એ, ની આ વાત તો સાંભળો તમને એક વાત કહું શું છે આ છે ને રાજભાઈ પપ્પા પાસે આવ્યા હતા આપણે પેલો ઓલી છોકરી ન જોઈ હા ગાર્ડન વાળી રેખા જેવી હા, લેતા હા લેતા રાજભાઈ આવીને પપ્પાને હું કે ખબર ઈ કે લેતા 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 પપ્પા કે હું લેવું ઈ કે હું લઈ આવ્યો ઈ કે લેતા લેતા ઈ કે કઈ લઈ આવ્યો ઈ કે નહીં લેતા રહેતા ઈ કે પછી શોખ પડ્યો કે નહીં હે હા પછી મેં કીધું પપ્પાને મેં કીધું એ છે ને પપ્પા અમે આમ ગયા હતા ને ગાર્ડનમાં તો ને એક છોકરી હતી મેં કીધું આમ જોઈને અને રાજભાઈ એને એમ કહેવા માંડ્યા કે રેખા જેવી લાગે એ કે તો તે પપ્પા દાંત કાઢ પાછા પપ્પા એવો વિચારતા નથી લામ એ કે રેખા હતી ઈ કે રેખા તો ઈ કે મારી ફેવરિટ હિરોઈન છે ઈ કે મારે મળવું છે બાપરે બરે તો હસવું એવું આવે ને પાછા પપ્પા બેઠા તો એટલું બધું હસાય નહીં પછી પપ્પાને છે ને મેં માંડીને વાત કરી તે તો હઈને જાય કે ઈ કે ઈ છોકરીને જોઈને રેખા રેખા કરતો હતો આપણે ગગાનું ગોઠવાઈ જાય તને કેમ લાગે? હે હું તો જો ભગવાનને પ્રાર્થના કરું છું છોકરી અસલ મજાની છે દેખાવડી ને ગોઠવાઈ જાય ને તો સારું આપણા રાજભાઈ કેટલા ખુશ થઈ જાય ખુશ થઈ જાય પણ હું ખુશ નથી થતો. કા
મારે આમ તો કઈ ધ્યાન નથી દેતી અમારે મેં કીધું કામ કર્યા કરે ને આખો દી જો ધ્યાન દઈશું મારે છે ને ઘરમાં દેરાણી આવી જાય ને પછી ધ્યાન આપીશ. એવું થોડું હાલે હા કાંઈ હાલે. હા એવું કરવાનું કાંઈ જો અહીં હું તને શું કહું છું ધ્યાન દે ને તો આપણે નાનું એવું બાવ લાવી આ ગગા જેવું શરમાવ હવે આમ સેટા જો શેઠ હું રે અહીંયા કોઈ નથી અહીંયા પણ હું અહીંયા પડી જઈશ આમ સેટા રહ્યું ને. શેઠ હું ત્યાં બાજુમાં આપણે કોઈ નથી અહીં જો રહોડા હા આમ રહ્યો આ તલો તલો પ્રેમ લાભ તલો બે પ્રેમ લાભ તલો તો કઈ આવ્યો ઉતારતા નથી ને આયા બે ધૂતલ ધૂતલે તે આવી ગયો લેવા દો ઈ ગીત લેવા દો મને બધી તબલ જ છે તમારી બેય ને બે નાતત તલો તો નાતત ના જો આટલી લૂછી નાખી. હા આ માલી વાત તલતા તમે આંબલી લીધી હે શું વાત કરશો? પપ્પા હાલે મેં તેલું ને લેતા વાલું મારા ભાઈને તમે તેતા હતા તી મારો આપણે ભાઈ ઈ દેતો તો આજે નાનું બાવનું તેતો તો મેં બધું આંબલ્યું તમારું બે ઈ રેખાય રે આપણે લગ્નનું નથી ગોઠવું લગ્ન તો જોતાવાનું જ હોય ને તો પછી લગ્ન જ તલવાના તે આપણે તો પછી પપ્પાને સામે લેતા કરવું પડે ને મારે વાત કરવી પડે એમને હા, તો- લેતા તો- ન તો આવે. ઈ લેતા તે ને બેતા લેતો તો લેતા નહીં આવે નાના લેતે કોક લઈ જાતે બીધું તો હું લઈ જાય તન દોપાલ તબલ પલતી નથી થન તાઈ. થન દોપાલ નહીં લ્યો આપણે લેતા લઈ આવવાની જ છે. અને તને ભાઈ તને તબલ નથી પલતી અહીંયા બેતો અહીંયા દૂતલ દૂ તલે તેની હાલે તો માલું કઈક દૂતલ થાય એવું તલે હે આ તને મને મળી દઉં તે તો માલું કઈ વિતલવાનું જ નહીં હે તારું જ વિચારી છે અશોક તારું જ વિચારી છે તમે મારા તારા પાલવા મેલા હાલી અલા, દેમ શાળા નથી પાડતો મારા વાલા પણ આ તારી હારે વાત કરવાનું થાય ને તો કરક બોલાઈ જાય છે કરવું હું પણ આ છોકરીની સામે અમને ન બોલાઈ જાય ને તો સારું એટલે તને એમ કઈ તારે છે ને આમ રહેવાનું એમ હા હું બોલું તોય ને દમતું જ નથી ચાલે હોય તાલે માલો જ વાત તાદે બધાય તમે બહુ ડાયા છો ખીજાતા ની કોઈ દી માર દેર ને ખબરદાર કોઈ દી કાઈ કીધું તો પપ્પાને મોકલવાનું શું એની ઘરે માગું લઈને તારું તો હું દાવાનો તું અરે હાલે તારી ભલી થાય નો જોવાય. તો લગન તો માલે તલવાના હતા પપ્પાને તોલા તલવાના હતા તમે છોકરી જોઈ લીધી તો હું થઈ દઉં તમને ગમે છે બહુ ગમે તે તો પછી હવે પાછું જોવા ન જવાનું હોય આપણે કેમ? સીધું જાન લઈને જવાનું. પપ્પા સેને ગોળ ધાણા ને રૂપિયો નાળિયેર દેવા જાય નક્કી કરવા તારું પાકું તેમાં ધાના ને દોલ ને નાલિયે ને હું એવું તેલું તે બધું કરવું પડે એલા એમને એમ લગ્ન ન થાય. એ આપલે તોતલી ધોવા દવાનું તે મંદિરે તોલું દાવાનું તે ત્રિપલ લઈને દાવાનું છાનો મનો બે આમ જો હું તારી ભાભીને ધોવા ગયો ને જો મારા તાલા પાલે પાટા મારા તાલા પાલે ચાલે હોય તાલે મારા દેર ને હેરાન કર્યો છે ને તો કાઢી મૂકી આ ઘરમાંથી ને. બાપ, હું છે ને તારી ભાભીને જોવા ગયો ને પછી મેં આ પાડી એને આ પાડી પછી પપ્પા આની ઘરે ગયા થાય ને પપ્પાને રૂપિયો નાળિયેર સુકન આ બધા નાલિયેર જ હું તમ દેતા હતા તપલ નથી પડતી હું મંદિર દેવું? તે તાય મંદ આ કઈ આ તાય દેવી તે તાને નાલિયેર તલાવ દેવી જ કહેવાય, આપણે લક્ષ્મી આપણે કહેવાય. શું દેવું છે? માલે તો એને છે ને વલમાલા પેલા વીતે આમ ધોલે તલીને હા તો આપણે વરમાળા લઈને ઘોડેથી જઈશું. ઉતરવું પડે વરમાળા પહેરાવતા એનો હોય ને આતે ઉતલી જાય ને હા, હું ધોલે બસ પણ એના ધેલા તો ધોલો લઈને જવું પડે આ ને તો પણ ઘોડો લઈને જવું હોય ને તો પેલા એની યાર નક્કી કરવું પડે કે અમે ઘોડે ચડીને અમારા કુંવરને લઈને આવશું ભી ઈ છે ને માલી હાલે આમ 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 જોતી હતી આમ આમ ચાલતી હતી આમ તલમાં હતી મને બહુ ગમતું આમ જો એમ તો હું છાનું મની જોતી હતી તમે બે લખડ ઈ ઝળકાવતા આમ હતા ને. આમ 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 ચાલતી હતી મને હા આ તો તું ગમી ગયો ગગાય ને તો વાત તલો તો. પાકું પાતો મને ગમી દો મને અરે બહુ જ ગમી ગયા જમી અમિત દાવ ને હું ત્યારે પાતો આમ હીલો દેવો લાદુ ને તો જમી દાવ ને હીલો દેવો લાગુ ને હા લાગે ને હું કેવી લાગુ કેવી લાગુ યા તો હીલો ઈ લાગે હીલો ઈ દેવા લાગે બાકી હિરોઈન દેવી લાગે જ છે ખાલી આ હીરો હામું જોતી જ નથી પણ તમે હીલો દેવા લાદતા જ નથી તમે હીલો દેવા હા, લાદતા જ જો. નથી મારા તો રિયલ villain હીરો જેવો લાગે તો તમે તો વિલન દેવા જ લાદો તો ને મતલબ ભાભી આલે તો આ તમારા હાલે હું તમારામાં ધોયું હે તમારી હા પાલી દીધી મારી ભાભી આલે હું ના પાડી દઉં હવે નહીં. ના પાલે હવે કપડે. તમે પાછી લઈ એમની ઓલી ને રહેતા ને લેતાને નાનત પાલવાની લેતાને તો અહીં તો લાવવાની છે. પણ તારી ભાભીની સામે મોટા ભાઈ નું કાપશો શું કરવાને તાપ તો નથી મદાત તલું હા તું, તો મદાત ભલે તલું તું. તો હાલો હવે બાકી કપડા તમે બપડાની જો. ખરીદી કરવી જોઈએ ને આપણે હીલો દેવા લાદો તમે તે જો. હે તો સમજો એ રાજભાઈ એ આ તો તેને જો કેવો લાગે તો ઓલા દેવો લાગે તે પુષ્પા ના ઓલો તે કેટલી હોય ને એની દેવો લાગે તારી ભલી થાય પુષ્પાના સેક્રેટરી નો હોદણો થશો તે તો હું કહું તમારે દાદી નથી ને તો પુષ્પા નો લાદો ને હું પુષ્પા લાદો તો. હું છે ને પુષ્પા ને ઓલો તલા. ઓલો ઓલો સાઉથ નો હીરો છે ને મક્ખી પિક્ચર વાળો હા એની જેવો લાગે તુદીપ એની દેવા લાદો તમે સુદીપ કિચ્ચા કિચ્ચા હા. તો તમારે એટલે પિત્તા મારા લગન નથી લાવતા એટલે હાલો આપણે કપડાની ખરીદી કરવા જાઉં છું તો હાલો હાલો જલ્દી હાજે હાજે આંધે હું તામ છે આમ જો તમારે ન થવાનું પપ્પા કાલે જવાના છે કાલે પૈસા લાવો પૈસા તપલા લેવા જવાના હોય પૈસા લાવો પૈસા બેંકમાં
બેંકમાં હું ત્રાસ લાખવા એટીએમ થી કાઢવાના એટીએમ થી એટીએમ લાવો એટીએમ લાવો કેટલા જોતા એટીએમ આપી દો ને હું લઈ લઈ એથું ઉતરવું પડશે આ ઉતલી જાવ અહીંયા બેવાનું એની માં ભાભી પાસે લાવો એટીએમ લાવો 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 પાતી તાઈદું લે હા પાતબડ આપો પાતબડ વગર નો નીકળે મને તબલ પલે બધી તબલ પલે તાર ભાભીને ખબર છે ખબર છે આપ તો હાલ તમે લાતો હે આપણે દેલ બોદાય દાતું કપલાની તલીદી તળતું એની લેતા હતું તો તેને એવી મતની તેને તીર્થની હાદી લેવાની તેને તીર્થની હાદી કેવા આમ કલરની ભીડોઈને દેવી લાગે હે કેવા કલરની લેવી એ એને જેને ગમે વાત તપલી પેલાવતો ને હાલી જ લાગતી કેવી અલે ઈ તો એ લાગે ઈ બત્તી ની લાગે કા બહુ બત્તી ની એચપી થામ એચપી એચપી એટલે હું હરક પદુડો લે હું તમારા લદન ત્યાંથી તમે હલત પદુલા ત્યાં હતા હું તાવત છે ને હવે તમે જલ્દી હાલો ને હાલો 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 આપણે જાય હાલો હાલો પણ એને કે મારી બાઈને ક્યાં લઈ જશો તું તમારી નથી હતા લે મારો બેટો લે મારું કાઢ્યું એને એનું જોઈન્ટ કરવાનું બા હવે તમે ધઈનોલા થોતલા એટલે વાત તઈ તલતો એ પણ હવે શાંતિ રાખને આપણે જાહું અને આમ જો આપણે છે ને હવે ન જવાનું એ લોકોને આપણી ઘરે આવવાનું તું નથી કહેતી કે ઈ ગોતતા ગોતતા આપણી ઘરે આવશે બા પણ લીવલો ઈ આપણને દોતતો આવ્યો તો થલા આપણા દાલદનમાં હાલતા હતા તો ઈ બિતાલો સામેથી તો આવ્યો બા પછી છે ને થોડી ઉતાવળ તલ દો પછી માલા અમિતાભને છે ને લેથા દમીધા છે તો પછી હું તું તલી એ ભાઈ કાંઈ નહીં જો તારા નસીબમાં હશે ને તો બટા ક્યાંય ના નહીં બા નસીબના બોલો તે નહીં મને ઈ તોતલો દમે તે હા પણ જો આપણે કેન મોકલાવશું ને એટલે ઈ જોવા આવશે પણ થોડીક નિરાત રાખને હું મોકલાવ છું એટલે આપણે એને હમાસર મોકલાવી ને કે ભાઈ તમે જોવા આવો તો આવે ને બા તું તામ આવી લાંબી વાતમાં પલવું તે જલ્દી ચલો ને તો મને થોતલો દમી ગયો થોતલાને હું દમી દઈ હુંય તુવા લીધું થોતલોય તુવાલો છે હે તો પછી તમે હું તામ મોલું તલો તો તમે દઈને વાત તલો ને પછી એના બાપુજીને ને બધાને વાત કરવી પડે ને હા ઈ કઈ પરબારા થોડા જોવા આવે પણ એના બાપુજીને ત્યાં મને ધોવી છે થોતલાએ જોઈ લીધી ને એટલે બસ પણ આમ જો મારે દીકરી દેવી હોય એટલે મારે થોડીક તપાસ કરવી હોય અને ઈ થોડીક તપાસ કરે ને કે માણસો કેવા છે કેવા નહીં એમ આપણે હાલાત થી તો હું અસલ દેખાવ છું લુપાલી છું બધું હાલું જ છે હવે એને તો દીકરી લેવી છે અને બા મને થોતલો દમી દ્યો ને પછી આપણે હું ધોઈને તલું છે એને બાપુજીને નથી ધોવા એનું ધલય નથી ધોવું તાય નથી ધોવું બા મને ઈ દમે તે હા પણ બધી વાત હાસી પણ જો આ બધુંય તપાસ કરવી પડે ભાઈ એને પ્રોપર્ટી કેવી છે માણસો કેવા છે અને નહીં કાલ સવારે એને પછી પૈસા ટકે સારું ન હોય અને પછી તને દુખી કરે તો અને તને કાંઈ લુગડાઈ હારા ન લઈ દે તો એટલે ઈ બધી આપણે તપાસ કરવી પડે ઈ નહીં તલે બા ઈ નહીં તલે પૂતો હું તમે હું કામે? થોતલો તેવો મત્તીનો હતો હે ટીવી ટોપી પેલી ને આવ્યો તો તતમાં પેલી ને આવ્યો તો ઈ થોતલો મને તાઈ ના નહીં પાલે પછી અમે બે તેવું તલતું થબલ હે બા પછી છે ને હું એનું ટી શર્ટ પેલી પછી એની જેમ માથે ટોપી પેલી પછી અમે બે છે ને ઈ દાલદનમાં ધઈને અમે બે ફોટા પાલશું પણ એનું ટી શર્ટ તને ન થાય ઈ કેટલો પાતળો છે ને તું છે ને આ થોડીક જાડી છે એટલે હું કહું છું કે તું થોડીક પાતળી થા પણ તું પાતળી ન થાતી આ પણ તું સાની રહી જાય હું એમ કહું છું કે તું થોડીક પાતળી થા ને તો છોકરો આ પાડે પછી જો છોકરાને તું જાડી લાગે તો કાંઈ વાંધો નહીં હું પાતળી થઈ જાય પણ બા તમે ધાવ ને એના બાપુજીને ત્યો ને મારી દીકરીને લદન તલવાએ હા ભાઈ હું જાઉં અને એને અહીંયા બોલાવવાના એને નથી બોલાવા બા તમે આવું નવું તલતો ને એટલે મને છે ને મારો અમિતાભ માન દઈમો છે ને તો એને બીજી થોતલી લઈ જાય પણ જો તારા નસીબમાં હશે ને તો તારો અમિતાભ બચ્ચન ક્યાંય નહીં જાય આ જોડી છે ને ઉપરવાળાએ લખી હોય એ આજ નહીં તો કાલ ઈ પાછો ગોતતો આપણી ઘર જ આવશે તમે થોતું બોલો તમે એમ કહી દો ને તમને તમારી દીકરીને પહેરાવી જ નથી કાંઈ વાંધો નહીં નથી કરવા માલે લદન અરે આ તું રો માં આ વાતમાંથી છે ને તું રોવા તું વાતમાંથી છે ને તું રો ને તો પછી હાહરાન ઘરે આવી ટેવ પડે પછી એમ કે આ તો રોટલી છે એને માયાને કઈ શીખવાડ્યું નહીં જો રોવાનું નહીં તો તમે ધઈને વાત તો લો ને એને ત્યો એને તે છે ને આપણે તાય લાંબી વિધિમાં નથી પડવું હે તો તમારી દીકલાને મારી દીકલી ગમે છે મારી દીકલીને તો મારો દીકલો ગમે છે તો પછી બીજું શું હોય હે જલ્દીથી લદન તલાવી દો ને એવું હોય ને તો તૂતમાં તલાવશું આપણે લાંબા લદન નથી તલવા વાત થશે પણ જો આપણે બહુ ઉતાવળ કરવી ને તો સામેવાળાને એમ થાય કે આ દાળમાં કાંક કાળું છે આ કેમ આ લોકો બહુ ઉતાવળ કરે છે એટલે આપણે દીકરીવાળા કહેવાય આપણે બહુ ઉતાવળ ન કરાય તો બા તમે હે ને એને થોતું એવું ત્યો
થયો તે હે ને તમારો હું વિતાલ થે ને તો લમાલ દીતલીને હે ને બીજા જોવા આવે છે. એવું ખોટું બોલવાનું. હા એવું છોતું બોલો એટલે હે ને જોઈને હું દમતી આવીશ ને તો એ મને જલ્દી ધોવા આવશે. હા ઈ વાત હાચી તારી હો. હા તે એમ જ કરવું પડશે. હાલો કે ભાઈ અમારી દીકરીને છે ને બીજે ઠેકાણે નકર જોવા આવવાના છે ને નક્કી જેવું છે. પેલા તમે જવાબ આપો. જો તમારી હા હોય ને તો પેલા અહીંયા કરવી, ઓલા પણ અમે ના પાડી દેવી. આ બસ તમે છે ને એવું થયો એટલે હે ને મને જલ્દીથી હે ને ધોવા આવે ને જલ્દીથી મારા લગ્ન થાય. પછી બા હું છે ને લાલ કલરની તોલી પેલી. હે હા. હા, તને આમ પેલા સપનું હતું ને મારે લાલ કલરની ચોલી પહેરવી છે. પણ એક વાત તો કે તું હોઈ જાય તો પછી હું એકલી શું કરી? તો તમને ભેદા લેતી જાઓ. ન્યા એના બાપુજી એટલા જ છે. તમે બે બેહીન વાતું તલદો આખો દિવસ. હે જો એના ભાઈ ભાભી હું ને ઈ અમાલો અમિતાભ અને એના બાપાને તમે આપણે બધાય ભેદા ધાવું ફલવા. એ મારે છે ને દીકરીને આરે હાહરાને ઘરે ન અવાય. હું આ એકલી રહી હારું બસ. આપણું કેણ કેવરાઈ દો એટલે ઈ જોવા આવી જાય. એ જો આ દીકરીનું થઈ જાય ને અહીંયા તો એને એના બધા હરખ પૂરા થઈ જાય ને એને જોતું તું એવું મળી જાય. મારી દીકરીને એમ થતું હતું કે મારે એને અમિતાભ જેવો ઘરવાળો ગોતવો પણ આ એવો છોકરો મળી ગયો. હવે જો હા પડી જાય ને લગ્ન થઈ જાય ને તો એને એના બધા સપના પૂરા થઈ જાય. આ લોકો જો હા પાડે ને તો. જય શ્રી કૃષ્ણ બેન. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો ને બેહો. તમારું ઓળખાણ ન પડી. મારો દીકરો રાજ ને મહેન્દ્ર ને બગીચામાં નહોતા મળ્યા હા હા તમને? તમારી દીકરીને જોઈતી એને. હા પણ બેહો. અહીં બેસી જાઓ. હા બેહો બેહો વાંધો ને બેહો. સારું જો બે. હા તે તમે રાજના પપ્પા? હા રાજ મારો દીકરો. હા 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 એ તો જો આ તમારી દીકરીને જોઈને એને ધ્યાનમાં આવી ગઈ તમારી દીકરી. હા, તે અમારી દીકરી નહીં તમારો દીકરો છે ને ધ્યાનમાં આવી ગયો છે. તો સારું હાલો એ બે જણને પસંદ પડી જાય ને અને જોતું હતું એવું મારે મળી ગયું. મારા દીકરાને તો એને છે ને બોલી ફિલ્મની રેખા જેવી તમારી દીકરી લાગી એને. બોલો. હા તે અમારી દીકરીને એવું જ છે. એને આ ફિલ્મનો અમિતાભ બચ્ચન નહીં એ કે એવો છોકરો છે મારી મમ્મી એવો છોકરો ગોતો હતો અને એવો જ કે મને મળી ગયો. પણ મેં કીધું થોડીક ધીરી ખમ હજી એ લોકોને પૂછવા દે. એ લોકોની હા છે ના છે એટલે એ થોડીક ઉતાવળી થતી હતી. ના ના અમારી તો જો દીકરાને લઈને પરિવાર સહપરિવાર લઈને અમે જોવા આવી એવું હોય તો. હા તો મેં કીધું ચાલો હાલો થોડી તપાસ કરતો આવું ને જોતો આવું ક્યાં રહ્યો છો ને એ બધું. કે આપણે સંબંધમાં આગળ વધવું હોય તો બધી તપાસ તો કરવી પડે ને. હા ભાઈ એ તો છે જ ને. જો મારે દીકરી દેવી છે ને તમારે દીકરી લેવી છે એટલે આમાં બધી સોખવટ કરવાની. આપણે કાંઈ છે ને સોરી સુપીથી વાત જ નહીં કરવાની, કાંઈ છુપાવવાનું જ નહીં. આ જે હોય ને હાસી હકીકત કહી દેવાની. એ પછી જો પાછળથી ખબર પડે ને ડખા થાય ને મનભેદ થાય એની કરતાં પહેલાં જે હોય ને એ બધું ચોખ્ખું કહી દેવાનું. ના ના એમ જ હોય ને. એ છોકરાને છે ને આજે વરાવા અઘરા થઈ ગયા છે. આવું ખોટું બોલીને બધા વરાવે છે. આપણે એ કરવાનું નથી થતું. હા પણ ભાઈ એટલે જ બીક લાગે. હા કારણ કે મારે દીકરી દેવી અને તમને તો ખબર છે મારે ઘરવાળા નથી. મારે આગળ પાછળમાં દીકરી સિવાય કોઈ નથી. એટલે આ મારે થોડુંક જોઈ વિચારીને આ થોડુંક આગળ હાલવું પડે. હા હા તમારે ઘરવાળા નહીં ને? હા એટલે આ લગ્ન પ્રસંગમાં તાણ પડશે તમને પાછી. હા ભાઈ હવે તાણ પડશે પણ થઈ જાય બધું. આમ થોડોક આપણે ટાઈમ વશમાં રાખશું એટલે મારે છે ને બધી તૈયારી થઈ જાય. પણ જો નક્કી થાય ને તો બેન ઘડિયા લગ્ન લેવા પડશે હો. આપણે સાદાઈથી કરશું તમ તારે એમ કંઈ વાંધો નથી. પણ મારો દીકરો છે ને એ કહેતો હતો કે બાપુજી તમે ઝટ મળી આવો નકર પાછું એ છોકરીનું કોઈક બીજી જગ્યાએ જોણ છે ને તો પાછું ન્યા નક્કી થઈ જાય. હા એ વાત તમારી હાચી. આમ તો એક ઠેકાણેથી પેલા જોવા તો આવ્યા હતા પણ જો દીકરી કે અહીંયા થતું હોય ને તો પેલા મારે અહીંયા કરવું છે તો ત્યાં મારે ના પાડી દેવી. એટલે એ લોકોને મેં થોડાક થોભાવ્યા છે. કીધું તમે થોડાક દી થોભી જાઓ, મારે એક બીજા ઠેકાણે વાત હાલે છે પછી હું તમને કેણ મોકલાવું. એટલે એ લોકોએ વાટ જોવે છે. જો અહીંયા નક્કી થાય ને તો પછી ત્યાં ના પાડી દો. મને તો એવું લાગે છે આ વખતે છે ને એ મારા દીકરાના લગ્નના અંજળ આવી જ ગયા સમજો. એટલે નક્કી જ જેવું સમજો ને. અમે બસ તમારી દીકરી છે અટાણે ઘેરે?
મારી દીકરી અટાણે છે ને એ બેનપણીઓની હારે છે ને આ થોડી ખરીદી કરવી હતી ને, હમણાં વાર તહેવાર આવતો હોય એટલે ગઈ છે. હા તે કાંઈ વાંધો નહીં. એ મારે કાંઈ જોવાની રહેતી નથી. મારા દીકરાને પસંદ છે ને એટલે બસ છોકરા રાજી તો આપણે શું કરવું આમ કાજી શું કામ આમાં અડચણ નાખે હે? હા તમારી વાત સાચી છે. આ મારી દીકરી એમ કહેતી હતી, મમ્મી મને તો એમ કે છોકરો ગમે છે કે પછી બધું શું જોવાનું કામ. પણ મેં કીધું કાંઈ નહીં બટા, અમે તો એકવાર આપણે જોવું જાણવું પડે ને, ડાયરેક્ટ દીકરી છે ને એટલે ન દઈ દેવાય. તો કે સારું મમ્મી, આપણે તો એ લોકોને બધાને તેડાઈ લેજો અને જોઈ જાય. કીધું સારું. તો તમે બધાય હારે આવ્યા હોત તો? ના ના, અટણ મારા છોકરા બારા ગયા પણ આ તો મારા દીકરા રાજે છે ને બહુ આગ્રહ કર્યો કે બાપુજી આજ ને આજ તમે જોઈ આવો હો, અને જી આવો એમને મળતા આવો, એના ઘરે દીકરીને બધાને મળતા આવો. અને હવે છે ને નક્કી કરવાનું થાય છે તો એક કામ કરો, અમે નક્કી કરવા સપરિવાર આવી પછી. હા પછી છે ને બધાય પાછા આવજો એટલે પછી આપણે નક્કી કરી લઈ કે ભાઈ હવે આગળ આપણે શું વિધિ કરવી ને ક્યારે લગ્ન લેવા બધું નક્કી થઈ જાય ને. હા એ તો ગોર મહારાજને બોલાવી નક્કી કરી નાખશું. હા એ તો લગ્ન લેવાના થાય ઘડિયા હો. હા તે વાંધો નહીં. અને નાનેથી કરશું હાલશે, આપણે કે બહુ મોટો પસંદ નહીં કરી તો હાલે. હા તે હવે જેવી તમારી ઈચ્છા. જો હું તો એકલી બાયું માણસ છું એટલે તમે જેમ કહો ને એમ આપણે કરશું. સારું લ્યો. હા જય શ્રી કૃષ્ણ. એ આપણે છે ને પ્રોગ્રામ બદલો, છોકરી વાળાને કીધું કે તમે આવી જાવ અહીંયા. પણ તમે તો આંટો મારી આવ્યા હતા, પછી એને જોઈને બોલાવાના. એ છોકરી વાળાને જ બોલાવાય, દીકરીને અહીંયા રહેવાનું છે ને. હા આપણે થોડાક આપણે રાજભાઈ ત્યાં એ રહેવાનું. બાને ઘર જોઈ એટલે અમિતાભ બચ્ચન આ લે આપણો અમિતાભ આવ્યો. ક્યાં પણ જોને આ તાલે આવતે બધા જલ્દી હે એટલી બધી વાત કેમ લાદી આલો તો ને હે આ તાલે આવતે તોતલી વાળા તાલે પણ આ શું કર્યું? લે આમાં તોતલી વાળા આવે છે ને તો તૈયાર થઈ ગયો હીલોની એ જેમ. પણ આ બધું નો પહેરવાનું હોય. લે આને તાય ખબર આ નથી આ ઓલો આ થોતલી વાળા ના પાડી દે. હું તામ બે હેઠો આ વે કાઈ થાય એટલે કેમ બંધ કરી દે. પણ અમિતાભ તે આમાં અમિતાભ છે પણ તું જ અમિતાભ જેવો દેખાશો. આ બધી કઈ જરૂર જ નથી. લાવો. હા બેટા, આ લાવો બંધ કરી દે. લાવો. આપણે આપણા ઘરનો અમિતાભ તું છો. ટોપી કાઢ નાખ. ટોપી. કેમ પાપા જેવા લાગુ, ડોહો લાગુ. હા તું ગોવિંદો છો કે અમિતાભ? અમિતાભ તો પછી આ બધું કાઢ નાખ. એમને અમિતાભ જેવો લાગે. આ કરવાનું નહીં નહીં આ છોકરીઓ નાખે દુપટ્ટા. લાવો તો આ વખતમાં ઈ ભલે જાય. અને મૂક્યા ઓ હટાહટ. ભલે જાય. અહીં લટકાઈ દે. હા અને આ ઈ રહેવા દે. ઈ ભલે જાય. લેવા દો ઈ રેવા દે, એટલું હાલશે. હાલતે એટલું હાલશે. વાંધો નહીં. મસ્ત લાગે. અને આજે આવ્યા તેમ ની આટલી બધી વાત કેમ થતા લેતા પણ બાંધ્યું છે. ભલે રહ્યું. એટલું સારું લાગે. એટલે પણ આમ બેને હકથી આમ આવશે, આવતા જશે. હાલે આવ્યા. આવી જા. જો એ આવો આવો. આવો આવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા. હા આ તો બહુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેહો. આન પર બેહો બાપુજી તમે. બેહો બેહો ન્યા. બેહી જાઓ. હા. આ તમે આવ્યા ને ફોન રણકવા માંડ્યા. આના દિલની ઘંટડી રણકવા માંડી. તમારે આ બધા પણ ધંધાવાળાને ફોન આવતા હોય ને? તે આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ભાઈ આ ક્યાં આપણે આઘું છે એટલે કાંઈ તકલીફ નથી પડી. પણ આમ જો અમે ભાઈ માણા રહ્યા એટલે આમ થોડીક વાહનની તકલીફ પડે. આ અમારો રાજ કહેતો હતો ને, હા એવી સુંદર છોકરી હો, રેખા તમે જેવી જોઈ હશે. નહોતી ને જોઈ લો મારી દીકરીને. સરસ છે. હાય જોડી જામી જાહે. અમિતાભ અને જયા જેવી. હા હા હો. આ કેમ ઈ જયા બચ્ચન આપણે નાના એવા ને અમારા અમિતાભ લાંબા. એમ મારો ભાઈ લાંબો છે ને તમે હા એટલે હું કહું આ તમારી છોકરી કોઈ દિવસ મેં બોલતા ભાળી નથી તો એને કયો ને બે શબ્દ કે મારા ભાઈને ગમે એમ. પણ એમાં એવું છે હા. ઈ આ બધાયને જોઈ અને શરમા હે એટલે ઈ નહીં બોલે. હવે શર્મા હે એમ થોડું ચાલશે. હવે તો આ ઘરમાં હોવ બનીને આવવાનું છે. આવું છે ને બેટા અહીંયા વહુ બનીને. વહુ બનીને હા મારો ભાઈ તમને ગમે છે હે હા ગમે ગમે. આમ, હા. કાલો કાલો અને થામા. તમારે જો કાંઈ પૂછવું હોય તો અમને પૂછી શકો છો તમે. ના ના પૂતવાની હું દલું તે એ મમ્મી આ તો માલા દેવો તે. આપણે જોતું તો એવું મધલી ગયું. હે? ભાઈ આ તો દયા ને અમિતાભ ની દોલી દામતે જ તે ઈ તો ઠીક. આ બાપુજી તમે અમાર જેવા છો. મને તમે બે
આમ એટલો ઉત્સાહમાં બોલ્યા ને તો હું તમાર જેવો થઈ ગયો લ્યો મને ખબર જ ન રહી ચોલી ચાબે છે બત્તો જો પાછી આને અસર થઈ જોઈ આનું મોઢું તેમ આવું થઈ ગયું તેમ. આ તમારા ઘરમાં બધાય આટા મુકાઈ ગયા એ બધા એવા નથી બેન આ તો છે ને આટા મુકાઈ ગયા એ આમ છે ને ઉમળકો જેવો હરખા થયો ને લ્યો, તમને જોવો ને તે વેલા વેલા છે હરખા બેહો ને બીજું બધી ઠીક આ તો છે ને માલો અમિતાભ માલા જેવો જ દીકલો એ અને માલી દયા માલા દેવી તે આપણે નહીં હાલતા તમે હરખા બેહો આપણે નહીં એ બે ગરબા ગાય હવે આપણ નીચે બીજા આટા નાનો હાલ લાગે બેટા. અટાણથી ગરબા પછી ગાજો ગરબા ગાવાના પણ પછી તમે હરખા બેહો એને બેવા દઈને ભાઈ જગ્યા કરની તું કામ આને કહું છું કે હરખા બેહો એમ આનું મોઢું તેમ બદલી એ ઉભળક ક્યાં બેઠો હવે ઈ એની વાત સાંભળમાં તું આપણે તારું કરવાનું છે એનું થઈ ગયેલું છે બરાબર છે હવે પપ્પા. હવે તને તો ગમી ગયું લેતા દેવી લાદે હતા લેત જો જો થોડું થોડું પપ્પા હવે આંટી સાથે વ્યવહારિક વાત કરી લ્યો ને એ તો કરી લેવો એમાં કઈ વાત નથી ના, પણ તમારે બેને મળવું છે હજી કઈ વાતચીત કરવી ના છે? ના માલે મળવું નથી માલે તો લદન તલવા તે સીધા લદન જ દોતો ને હવે બસ હવે સમજો આંટી આ ખોટું ના લગાડતા ગાર્ડનમાં મળ્યા ત્યારે મેં મારા ભાઈનું તમે નામ પૂછ્યું અમે બોલતા અટકાવ્યું એનું કારણ જ આ હતું કે એની બિચારાની નાનપણથી જીભ જલાઈ છે ને એટલે પણ આ બે વાત કરી ત્યારે મને ખબર પડી કે તમે શું કામ છુપાયું હતું પણ આ કહેવાય છે ને કે આ જોડી ઉપરથી બનીને આવે એમ અચાનક આપણે ગાર્ડનમાં ભેગા થયા ને આ બેની જોડી બની ગઈ જો આંટી અંજળ હશે ને અને મારું દીકરીનું અહીં આવવાનું લખ્યું છે હા પણ અમે છુપાયું બદલ અમને માફ કરજો કારણ કે તમારે દીકરી છે એટલે ઉપાધિ થતી હોય ને અમારો આ નટખટ્યો છે ને મારો દિયર એની એ ઉપાધિ થતી હતી કે છોકરી મળશે કે નહીં મળે પણ હો હા હા પણ જો હા અમારે એવું જ હતું ને હા અમારે એમ જ જો મારી દીકરી એકલી એક હતી અને મને એની બહુ ચિંતા થતી હતી કે એની જો એને પાત્ર મળશે કે નહીં એટલે હું નહોતી બોલવા દેતી એટલે મને પણ માફ કરી દેજો ના ના એમાં જો આમ અમે બે જણાએ છે ને માફી માંગી લીધી પણ છે ને આમાં ભગવાને છે ને એ અંદર ગોઠવા છે અને આ મારા દીકરા છે ને આમ જોવો ને તો અમે તો ગોતતા હતા અમારે છે ન જડી એને જાતે ગોતી લીધી બોલો આમ નજર પડી ને ત્યાં એ રાજનો રેડ થઈ ગયો જો આ બધું હા? અંજળ હોય ને એટલે કેવી લેતા દેવી લાદે દેવ દેત લેતા નહીં એટલે દયા દેવી લાદે દયા દેવી અમિતાભ ને દયા ઈ એની દવલી હું અમિતાભ દેવલો પતિ અમારો અભિતેત આવતે પતિ ત્વેત બસ 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 શરમાઈ હટાણથી તું વાત આ જો ભાઈ આ બધા અંજળ હશે ને એટલે આ ગાર્ડનમાં બધા ભેગા મળી ગયા નકર હું દરરોજ હાલવા જો પણ ક્યારે આમ મળતા નથી આ અંજળ હશે એટલે બધું મળવા આ બધું ભગવાને ગોઠવું છે અને કહેવાય છે ને જોડી ઉપરથી બનીને આવતી હોય છે એ મારા દીકરાને હવે રેખા હા જયા મળી ગઈ એટલે છે ને બેને મારા આશીર્વાદ હો પણ હું તો જ બોલું બોલો બોલો બેટા છે ને હું મારી મમ્મીને એમ કહેતી હતી કે મારો અમિતાભ છે ને ધોલી ઉપર બેઠી ના આવતે તો તમે હે ને ધોલી ઉપર બેસતો ધોળી હા હા ધોલી ધોલી ઉપર દેવાનો તું આમ ઓલી ધોલી હો બોલે તો તેરી મીઠું મીઠું બોલે હા બહુ મીઠું મીઠું અસલ બોલે. તમારા જેવું જ. ફૂલડા જરે અને છે ને આપણે બહુ મોટા લગન નથી તલવા હો આપણે છે ને થોડા તેવા નાનકલા તેવા લગન હા તલવા એમ જ તલવું તે ખર્ચો ઓછો કરવાનો એમ કે છે એટલે તલતલે છે ને જલ્દી લદન તલી નાથો ઈ તોલા આઈ તલો તલવા હે હાલો ને તાજે તલી લે હાલો હાલો અરે પણ એમ નો લગન થાય બેસી જાવ બે તો તેમ થાય એમ નહીં તો તે આજનો લદન થાય થોડા મહેમાન ને બધા આવે અને તારે ઘોડી લાવવી છે ને ઘોડી પર બેહીને વરરાજાના કપડાં પહેરીને બેહવાનું ઈ દુલ્હન લાલ કેવા હજી હા મને લાલ તોલી પહેરવા તો હા. હું લઈ આવીશ હું લઈ ના આવીશ ના લાલ તોલી તો મારી મમ્મી લઈ ના એ નો લઈ આવે અમે લઈ આવીએ હા આપણે પછી જવાનું તેને હા હાલ પેલા આવતે ને મને ધોલી ઉપરલી ઉતલી ચાલે હા હા હે હા. આમ આમ હાલતી એક વખત રિહર્સલ કરી લ્યો હાલો રિહર્સલ કરી લ્યો પપ્પા તમે ક્યાં પ્રેક્ટિસ કરી લ્યો આ Practice કરવા જો, પ્રેક્ટિસ કરવા કરવા જાઓ તો હું જો ઉભરે હું આમ આવી ધોલી ઉપર અને ઉતલી. એન્ટ્રી કરવાની હો નાચતા નાચતા પછી હું આમ આવી આમ પછી તું આમ હાલ તો તલી ઉભી લઉં પાછું આવું એ નાચતા નાચતા આવવાનું તમારે પપ્પા તમે તો સર હા, પ્રેક્ટિસ ઈ એમ જ કરાય તમને તાના મના બેહો ને તમને બહુ પાછી ગામની તો હું શરમ આવું, મારો આવું, દીકરો હાલ લઈ, ખુશ હાલ થતો હોય તો લઈને, તમને હું બેહો છે ને માના હું આવું. માંડ અંદર આવ્યા છે ને ખુશ આમ રહેવા આવી, આમ તલવાર આમ લઈને આવી
પણ જો હું બા કહેતી હતી ને હે ને અમિતાભ ને દયામાં દયા નીતિ હે ને તો અહીંયા નીચે ઓલો પાટલો તો જોઈ ને હા જોઈ ના પાટલો લઈ આવજો આ એ અહીંયા મૂકશું. પેટથી તલવાર એ મૂકશું. ત્યાં તાલી લઈ તો લગન તો પણ- બાકી ત્યાં આપણો પણ એક હાલ વાર હવે છે તું ને, હાલ પહેલા વાય મને ડાન્સ કરતા કરતા ઓલી Oh. આવો ખુરશી ઉપર ચડી જાય છે ડાન્સ કરતા નહીં કરતા નહીં ઈ બહુ ઊંચી થાય હા તો આમ નામ આપણે પાટલું ના હાલ હું આવું હાલ પહેલા જે મને તો હું આમ થાવ તલવાર લે હા તો પહેલા વધે પેલા આવી દઉં કરાઈ દે હા તાળી પડો બધા આમ જ કરવાનું છે આપણે ને આમ જ એ માલે પહેલા આવવાનું ભાભી હાલ તો લાવો આ એ નીચી હોય એક તો નીચી ને પાછી નીચી થાય આમ આપણા લગ્ન થઈ ગયા એ હવે બેસી. હવે ધોલી તો લઈ આવો જલ્દી શાંતિ રાખ. બ્રાહ્મણ પાસે જવું પડે, મુહૂર્ત કઢાવવા પડે, કંકોત્રી લખવી પડે. તમારે બે કઈ એકલા નથી, આપણે સગા સંબંધી હોય એ બધાને બોલાવવા પડે, બધાની સામે લગ્ન કર. એ 5 દીમાં જ લગન છે ને આપણે ગોઠવી નાખવાના થાય જ બેન પણ ભાઈ હાવ 5 દિવસ ઈ તઈ દાતે બા બધું તલી નાતે મારા બાપા બધું તલી નાતે મારા બાપા બધાનું તલતા જ આવ્યા તતા સુધી એની ચિંતા છોડી દો. એ મારા ગગાને છે ને એને જોતું હતું ને એવી એને જે મળી ગઈ છે એટલે છે ને હવે અમારે મોડું કરવાનું થતું નથી. ભલા સમજ્યા તમે? ભાઈ છે હે ભલા ભાઈ હા. છે આ તો હવે જેવી તમારી ઈચ્છા તો હવે અમે રજા લઈએ હા ના હવે આને તો મુત્તા દાતો ના યા અટાણે નહીં અટાણે હું લઈ જાઉં છું એમ હવે ત્યાં અહીં નથી લાથવાની એને હાર પહેરાવા નથી જવાનું. હા તા હાલ પેલા હવે પતિ લાવવાની હોય ઘોડી પર બેસી જાઓ પછી લેતા આવજો ઘોડી પર વાળે. હા હારું હારું તો એમ ચલો તો તમે હું થાવ હા તું ધા તમ લે હું આવી લેવા હો ગોલી લઈ ધોલી ધોલી ટાટા કરી દે ટાટા કરી દે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા, આવ દે હો પાતી આવ દે હું ધોલી લઈને આવી અમે જાડેરી જાન લઈને આવશું હો. એ પાટલો લેતા આવજો એ હા પાટલો લેતા આટલો આવે. ભૂલતા નહીં હા લઈ આટલો લઈશ ભૂલતા નહીં હો હા હું લઈ લઈશ હવે હાલો ને આપણે ધોલીનું ઓર્ડર દઈ આવી હાલો જલ્દી બહુ હરખુડો